ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નવમ અનુવાક જેની ચર્ચા આપણે જોઈ ગયા. હવે જો આની અંદર એક બે વસ્તુઓ સમજ જે આપણને ઓલરેડી ખ્યાલ છે કે આ અનુવાકની અંદર બીજા બધા ઓર્ડર્સ તો શ્રુતિ આપ્યા કે ભાઈ તમારે સાચું બોલવું જોઈએ, પછી તમારા જીવનની અંદર તપ હોવું જોઈએ. આ બધી વસ્તુ એવી છે કે આપણે શું કરીએ છીએ એ નહીં, પણ હોવું જોઈએ. તો આપણે આપણા જીવનને જોવાનું કે મારા જીવનની અંદર જેટલું અહીંયા કહેવામાં આવ્યું છે, ભલે થોડી માત્રામાં, પણ એ છે કે કેમ, અને જે હોય એનું ડેવલપમેન્ટ એ મારા જીવનનો ગ્રોથ કહેવાય. મારા જીવનનો વિકાસ શું કહેવાય? તો કે જે આમાં કહેવામાં આવ્યું છે એ મારા જીવનમાં હોવું જોઈએ, અને જેટલી માત્રામાં હોય એનાથી એને વધારે માત્રામાં લઈ જવું જોઈએ. એમાં કયા કયા ઓર્ડર આપવામાં આવ્યા છે એ તમારા ક્રમમાં લખવું જોઈએ. કેટલા પ્રકારના ઓર્ડર આપવામાં આવ્યા છે? સૌથી પહેલો ઓર્ડર છે ઋતમ. ઋતમ એટલે શાસ્ત્રોક્ત સત્ય. સત્ય માત્ર તમે જ કહેતા હો, તમને જ ખબર હોય એવું નહીં, પણ એ સત્ય છે એ બીજી રીતે પણ પ્રૂવ થયેલું હોય, સાબિત થયેલું હોય એવું સત્ય જ જીવનમાં લઈ આવવું. સત્યમ ચ, અને વ્યવહારિક સત્ય પણ જીવનમાં લાવવું. પછી તપઃ, દમઃ, શમઃ, આ બધા વેલ્યુઝ છે. એ બધી વેલ્યુઝને આપણા જીવનમાં આપણે સતત ધ્યાનમાં રાખવી કે કઈ વેલ્યુ ક્યારે આપણે એપ્લાઇડ કરીએ છીએ અને કઈ વેલ્યુ આપણા જીવનમાં પ્રયત્ન કરવા છતાં આવતી નથી. આ પ્રકારેનું ચિંતન પોતાના જીવન વિશે વારંવાર કરતા રહેવું છે. કમસે કમ દિવસમાં એક વખત કરવું જોઈએ. દરેક સાધકે જેમ સવારના પોરમાં મેં તમને કહ્યું કે સવારના ઉઠીને ધ્યાન કરવાનું છે, યોગાસન કરવાના છે, પ્રાણાયામ કરવાનું છે, મંત્ર જપ કરવાનો છે, નિયમિત કરવાનું છે. એક્ઝેક્ટલી એવી રીતે આપણા જીવનનું એનાલિસિસ કે આજના દિવસ દરમિયાન જેવું મારે જીવવાનું હતું, કે જે રીતે મેં આદર્શ રાખ્યો હતો એ પ્રમાણે હું જીવી શક્યો કે નહીં, અને ન જીવી શક્યો, કોઈક એવું કરે કે જે મારા માટે યોગ્ય ન હોય, તો એ શું કામ થયું, એને રિમૂવ કેવી રીતે કરી શકાય. કારણ કે આપણા જીવનમાં ગ્રોથ કે વિકાસ કરવા માટે આપણને સમય ટિપિકલ મળ્યો છે. આ સમય જે મળ્યો છે ને એ બહુ નિશ્ચિત અને મર્યાદિત માત્રામાં છે. કારણ કે સમયની રેખા ગમે ત્યારે ખેંચી લેવામાં આવશે. એટલે એ સમય પૂરો થઈ જાય એ પહેલાં ઘણું બધું મારા હાથમાં છે ને એ મારે ક્લિયર કરી લેવું જોઈએ. તો એ બધું આપણે ટાર્ગેટમાં રાખવાનું. પછી અગ્નયશ્ચ અને અગ્નિહોત્રમ છે. આ બે શબ્દો સિમિલર લાગે તમને. અગ્નયશ્ચ અને અગ્નિહોત્રમ ચ. આ અગ્નયશ્ચનો મતલબ એવો થાય કે ભાઈ અગ્નિના સંદર્ભમાં જેટલા પણ તમે ક્રિયાકાંડ કે જે પણ કાંઈ યજ્ઞ ઇત્યાદિ કરતા હોય બધા જ આવી જાય. અગ્નયશ્ચ કારણ કે પ્લુરલ છે, બહુવચન છે. અને અગ્નિહોત્રમ એટલે શું? તો કે ગ્રહસ્થ અને વાનપ્રસ્થીઓએ જે રોજ સવારના અને સાંજના બબે આહુતિ અગ્નિ દેવતાને આપવાની છે એનો ઉલ્લેખ કરે છે. આ કોણ કહે છે? અગ્નયશ અને અગ્નિહોત્રમ કરવા જેવું કોણ કહે છે આપણને? કોણ કહે છે? શ્રુતિ. શ્રુતિનું વચન છે. શ્રુતિ છે એ કોણ કહે, કેવી રીતે બની? ઋષિઓની ધ્યાન અવસ્થામાં મંત્રોને જોયા. અચ્છા, તો એ મંત્ર પ્રગટ કોને કર્યા ઋષિની ધ્યાન અવસ્થામાં? ઈશ્વરે. ઈશ્વર એટલે કોણ? જેણે જગત બનાવ્યું છે. ઈશ્વર એટલે જેણે જગત બનાવ્યું છે. અને જેણે જગત બનાવ્યું છે એને જગતમાં આપણી લાઈફમાં આવતા ઓબ્સ્ટિકલ પણ એને ખબર હોય કે ન હોય? એટલે આ બધી આ જે પુસ્તક છે, આ ગ્રંથ છે, એ આપણા જીવન જેવો જ મહત્વનો છે કે ક્યાંથી આપણા પ્રોબ્લેમ આવશે. કારણ કે તમને ખ્યાલ નથી આવતો કે અજ્ઞાતમાંથી પ્રોબ્લેમ જીવનમાં આવે છે. અજ્ઞાત
અજ્ઞાતનો મતલબ એવો છે કે એવા એરિયામાંથી જીવનનો પ્રોબ્લેમ આવે છે કે જેના વિશે આપણી પાસે કોઈ માહિતી જ નથી, આપણને ખબર જ નથી, અને ઓલ ઓફ સડન ધડકતી ભૂમિક ઘટનાઓ ઘટી જાય છે. તો એમાંથી પ્રોટેક્શન, મારી લાઈફને કેવી રીતે મારે પ્રોટેક્ટ કરવી? ભગવાન કહે છે તમે અગ્નિહોત્ર કર્મ કરો. બ્રહ્મચારી હોય ત્યારે એને શું કરવાનું હોય? સમિદાધાનમ, નો ચોઇસ. આ બધી પસંદગી વગરનું છે, કરવાનું જોઈએ. આ બધું કરશો તો તમારું વ્યક્તિત્વ છે એ વૈદિક કાળમાં જે બધા બ્રહ્મચર્ય હતું એના જેવું કંઈક પ્રગટ થશે. તમારી પાસે સ્પેશિયલ કંઈક આવશે, અને સ્પેશિયલ શું આવશે? સૂક્ષ્મ જગતના બ્લેસિંગ્સ તમારા એકાઉન્ટમાં જમા થશે. આ સૂક્ષ્મ જગતના બ્લેસિંગ છે ને એ બહુ મહત્વના છે, કારણ કે પ્રોબ્લેમ સૂક્ષ્મ જગતમાંથી જ આવે છે, તમને એની જરૂર પડશે. એટલે અગ્નિ કાર્યના સંદર્ભમાં તમારી પાસે પસંદગી નથી કે ન કરવા. તમે જગતમાં રહો છો, તમે સંન્યાસી નથી, તો તમારે અગ્નિ કાર્ય કરવાનું છે. બ્રહ્મચારીને સમિદાધાનમ કરવાનો છે, અને ગૃહસ્થીને અગ્નિહોત્ર કરવાનો છે, જેનો ઉલ્લેખ અહીંયા ભગવાન કરે છે. આ ભગવાન દ્વારા આપણને કહેવામાં આવ્યું છે કે આ તમારે કરવાનું છે. સ્ટેટમેન્ટ ફ્રોમ ગોડ, ભગવાન દ્વારા ઋષિના હૃદયમાં થઈ અને આપણા સુધી આ પહોંચ્યું છે. અને આ એવી વાત છે કે જે હજારો વર્ષોથી આપણી પરંપરાના બધા બ્રહ્મચારીઓ, સંન્યાસીઓ, વાનપ્રસ્થીઓ આને ફોલો કરતા આવે શ્રુતિને, અને એના જીવનની સુંદરતા અને શ્રેષ્ઠતાને કોઈ ટચ ન કરી શકે, એટલું સરસ જીવન જીવ્યા છે લોકો. તેનો મતલબ કે આપણે આને ફોલો કરવું જોઈએ. અતિથયશ્ચ, ભગવાન ત્યાં સુધી કહે છે કે તમારા ઘર અતિથિ આવે, એ પ્રકૃતિનો ઓર્ડર છે, તમારા ઘરે આવશે, આવે એને રિસ્પેક્ટ આપો. કોઈક આપણે ત્યાં આશ્રમમાં કે ઘરે કોઈ આવે તો સૌથી પહેલાં શું કરાય? પાણી આપ્યું તું? મહેમાન આવે તો સૌથી પહેલાં શું કરાય? સ્વાગત, બેસવાનું સ્થાન અપાય, સરસ મજાનું પાણી અપાય. પાણી કેવી રીતે અપાય ભાઈ? 2-3 ગ્લાસ પકડીને. આ પાછા આમ તો પકડાય. ચા લેવા પીવા જાઓ તમે, છોકરો જે પાણી મૂકી જાય હોટલમાં, આમ પકડીને આવે ઉપરથી. ધીસ કોલ મેનર. મેનરનો મતલબ એવો છે કે તમારી અંદર આ એક પ્રકારનો વ્યવહારિક, સામેથી બધું ભગવાન છે, હવે જગત મિથ્યા છે, બધું હાલે. શું મિથ્યા છે? બધું કાંઈ ના હાલે. જગત મિથ્યા કેનાર છે, એને જમવાનું બરાબર જોઈ કે ન જોઈ? એને ઊંઘ બરાબર જોઈ કે ન જોઈ? તો આમાં હાલે. હે ને જમવાનું એમાં ના હાલે, એમાં બધું સત્ય થઈ જાય. ડબલ સ્ટાન્ડર્ડ ન કરજો આવી રીતે. પરફેક્ટ મહેમાન આવે એટલે પછી સામેથી એવું કાંઈ થાય કે અતિથિ છે એ આપણને ન ગમે એવા આવે તો પછી એમાં ભાવમાં ફરક તો પડી જવાનો ને. હવે તમને ખબર પડી ગઈ હશે કે અતિથિ છે એ તમારા માટે તમારું પુણ્ય લઈ લેવા માટે આવતા હોય છે. જો તમે એને ટ્રીટમેન્ટ કરે છે ને તો એ તમારું કાંઈ જ નહીં લઈ જાય. તો તમારે તમારું પુણ્ય બચાવવું હોય, માન તો કરતા હોજો જરાક સારું. અતિથયશ્ચ, ભગવાન કહે છે કે અતિથિનું સ્વાગત તમારે કરું, અને દિલથી કરું. જાયને તો તમારા નસીબ, બીજું શું. મજા આવે છે. અતિથિને તો વધારે સ્વાગત કરો એટલે મજા જ આવે, પણ એમાંય વિવેક રાખીને વ્યવહાર કરવો પડે. એનું સ્વાગત પૂરેપૂરું કરવું જ, પણ તમારો ટાઈમનું કમિટમેન્ટ કહેતો કે જ્યારે પણ આવો, જ્યારે સમય લઈને આવો ને તો મને ખબર હોય કે મારું પોતાનું બધું હોય, બિઝી શેડ્યુલ હોય, એવું કહી દેવું, સારી ભાષામાં કહી દેવું. માનુષમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ પ્રજા ચ પ્રજનશ્ચ, આ બધી ચર્ચા કરી. એક શબ્દ આવે છે. હવે આ સ્ટેટમેન્ટ જેને કર્યું વેદની અંદર, અને એ સ્ટેટમેન્ટને વેદ વ્યાસે અહીંયા તૈત્તરીય આરણ્યકમાં મૂકવામાં આવ્યું છે. આખી પ્રોસેસ તમને કેમ બની, આખું વેદ કેમ મેદાનમાં આવ્યું ખબર છે ને? પેલી મેં વાત કરી હતી, આ સ્ટોરી ખબર છે કે નહીં? સ્ટોરી તમને કેવી રીતે આ વેદનું રચના થઈ આખી. સૌથી પહેલાં એવું છે કે કારણ કે તમારા બધાને જવાબ નથી મળતો, ખબર પડી કે તમે કાં તો તમે સાંભળ્યું જ નથી, અને સાંભળ્યું છે પણ વધારે સારું કરવા માગો છો કે હજી વધારે સાહિત્ય કહો તો અમને પછી કંઠસ્થ થઈ જાય. જો એમાં આ ઘટના વેરી 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 ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે પ્રશ્ન તમારે કરવો જોઈએ કે વેદના મંત્રો ભગવાને ઋષિમુનિઓના હૃદયમાં પ્રગટ કર્યા તો આ ફોર્મમાં કેવી રીતે આવ્યા આપણી સામે? એ કામ વેદવ્યાસજીએ કર્યું. એ સમયમાં વૈદિક કાળમાં,
આ વૈદિક કાળનો સમય છે નક્કી કરવો જ બહુ અઘરો છે. કારણ એવું છે કે આપણા જે ભગવાન છે કૃષ્ણ ભગવાન, આપણા 10 અવતાર છે તેમાં કૃષ્ણ ભગવાનનો અવતાર તમે લ્યો તો કૃષ્ણ ભગવાનથી પહેલા રામ ભગવાન આવે. કૃષ્ણ ભગવાનના 5000 વર્ષ તમે સપોઝ ગણો તો કૃષ્ણથી પહેલા કેટલા વખત પહેલા રામ ભગવાન આવ્યા હતા. અને રામ ભગવાન પોતે વશિષ્ઠના આશ્રમમાં ભણવા જતા વેદ. તો શું સાબિત થાય નથી? વેદ તો રામ ભગવાનનો જન્મ થયો ને એ પહેલા હતા. અને વૈદિક કાળની અંદર કેટલા બધા ઋષિઓને મંત્ર દેખાતા હતા. અને પોતાની પાસે ભણવા આવનારા જે બધા બ્રહ્મચારીઓ હોય એ બધાને ઋષિ મુનિઓ આ મંત્રોનું જ્ઞાન એને આપતા હતા. કેવી રીતે? એ બોલે અને તમારે સાંભળવાનું. શ્રુતિ શબ્દ છે, શબ્દ એ શબ્દ 5 તત્વોમાંથી કયા તત્વોમાંથી શબ્દનું પ્રાગટ્ય થાય ખબર છે? આકાશ. આકાશનો ગુણ શબ્દ છે. સૌથી પેલું તત્વ આકાશ આવ્યું. એટલે આ શબ્દ છે એ સામાન્ય નથી. આ શબ્દ ટિપિકલ પ્રકારનો શબ્દ છે. હું એટલા માટે તમને કહું છું કે જ્યારે આપણે વેદ ઉપનિષદ ભણતા હોય, અધ્યયન કરતા હોય તો એનું બેકગ્રાઉન્ડ તો પાસે ક્લિયર હોવું જોઈએ કે કેવી રીતે ફોર્મ મેદાનમાં આવ્યું. અને ઋષિ મુનિઓને ઘણા બધા મંત્રો ખબર, બધા પોતે બધા મંત્રો છે એ શીખવાડતા હતા. વેદ વ્યાસજી જ્યારે આવે ને ત્યારે એને જોયું કે આટલા બધા મંત્રોને આટલા બધા ઋષિ મુનિઓને આટલું બધું સરસ મજાનું ટીચિંગ ચાલે છે તો આને કંઈક વ્યવસ્થિત ફોર્મ આપવું જોઈએ. જેમ ભગવાન ભાષ્યકારે શું કર્યું, શંકરાચાર્યજીએ 4 પીઠની સ્થાપના કરી. ભારત રક્ષિત છે 4 પીઠથી. 4 પીઠની સ્થાપના શંકરાચાર્યજીએ કરી. એ પછી તો બધા મુગલોને, એ પછી પાકિસ્તાન ને બાંગ્લાદેશ ને બધું શ્રીલંકા મેદાનમાં આવ્યું. પણ 4 પીઠ છે એ આપણું ભારત છે ને, ભારત એટલું જ્યાં એકેય પીઠ આપણી બહાર નથી ગઈ. આ 4 પીઠની સ્થાપના શંકરાચાર્ય શેના માટે કરી? શંકરાચાર્ય ભગવાને આ જ્ઞાન છે એને વ્યવસ્થિત ફોર્મ આપવા માટે. તો લાંબો સમય સુધી ચાલે. વેદ વ્યાસે શું કર્યું? એક મોટી ઋષિ સભા બોલાવી, જેમાં અમારા પૂજ્ય સ્વામીજીએ આચાર્ય સભા બોલાવી હતી. ઋષિઓની સભા બોલાવી અને એમાં પોતે અધ્યક્ષ સ્થાને એની સાથે બીજા 3, 4, 5 ઋષિઓ બેસે અને એક ઋષિ સ્ટેજ ઉપર આવતા જાય આગળ. બધા ઋષિઓ બેઠા હોય અને એ ઋષિને જે મંત્ર દેખાણા હોય, દર્શન થયું હોય એ મંત્ર બોલે. અને પછી વેદ વ્યાસ અને એની આખી જે બેઠા હોય એ બધા નક્કી કરે કે આ મંત્ર છે એ કયા પ્રકારનો મંત્ર છે, કેટલો એમાં એનો જેને કહેવાય ને કે છંદ કયા પ્રકારનો છે, એનો સબ્જેક્ટ મેટર શું છે. અને આ મંત્રને આમાં મૂકવામાં આવે. કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ, 3માંથી ક્યાં મંત્ર મૂકવામાં આવે. અને એમ મંત્ર મૂકતા ગયા, બોલાતો ગયો, મંત્ર મૂકતા ગયા, બોલાતો ગયો, મંત્ર મુકાતા ગયા. આમ જ્યારે બધા વિભાગ નક્કી થઈ ગયા એ પછી આ બધા જ મંત્રોને 4 વિભાગમાં વિભાજિત કર્યા વેદ વ્યાસે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હી ઇઝ ધ વેદ વ્યાસ. એને આ વ્યવસ્થા કરી. હવે જો જેમ કે એક્ઝામ્પલ તમને આપું કે આ કેવી રીતે થયું. જો આ જે મંત્ર આપણે જોયો, કયો મંત્ર આપણે જોયો? તો કે આ ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ. આ જે મંત્ર જોયો એ મંત્રમાં એક શબ્દ આવે છે સત્યમ ઇતિ સત્યવચારાથી તરહ. આ તમે લોકો આની પહેલા જ્યારે બોલતા હતા ત્યારે મેં લાસ્ટ ક્લાસમાં ચર્ચા કરી હતી આની કે રથિતરનો પુત્ર સત્યવચા. સત્યવચા નામ શું કામ પડ્યું હશે? ખ્યાલ આવે છે? અનુવાક જો શરૂ થાય છે અનુવાક. પેલા 2 ઓર્ડર ક્યાં મળ્યા છે આમાં? ઋતમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ, પછી સત્યમ ચ સ્વાધ્યાય પ્રવચને ચ. ઋતમ અને સત્યમ એ જેના જીવનમાં જીવંત હતો. સત્યવચા રાથિતરઃ. રાથિતરનો પુત્ર સત્યવચા. શું કામ સત્યવચા? કારણ કે પોતાના જીવનમાં આની સિદ્ધિ કરી હતી. હંમેશા એ સત્યના પક્ષપાતી હતા. અને એને કીધું છે, એને કીધું છે એટલે એના મંત્ર જોયા છે અને આ મંત્રના દ્રષ્ટા ઈ છે, એટલા માટેનું નામ છે સત્યવચા રાથિતરઃ. છેલ્લું વાક્ય જ એટલા માટે આવ્યું છે. પછી તપોનિષ્ઠ
પૌરુષિષ્ટિનો મંત્ર. જો આ તપની વ્યાખ્યા છે. આમાં તપમાં શું શું આવે? તપશ્ચ, દમશ્ચ, સમશ્ચ, આ બધું તપમાં આવે બધું. આ તો કે આ તપ છે એના વિશે જેને કીધું છે એ તપોનિષ્ઠ પૌરુષિષ્ટિ નામને એક ઋષિ થઈ ગયા. અને કેવા હતા? તપોનિષ્ઠ હતા. એકદમ સીધું સાદું સરળ જીવન અને તપ પ્રધાન જીવન અને વેદના આખા ઓર્ડર્સ છે એને સમર્પિત જીવન. તેવું જીવન જીવનારા જે પૌરુષિષ્ટિ નામના ઋષિ થઈ ગયા એમનો પણ આ જ મત છે. એને પણ આ જ કીધું છે કે આ બધું કરવું જોઈએ. અને છેલ્લે શું? મુદ્ગલના પુત્ર નાક એનો પણ મત છે કે આ જે બધા પછીના જે શબ્દ છે માનુષમ, અતિથયશ્ચ, પ્રજનશ્ચ, પ્રજાતિશ્ચ, આ બધા જ ઓર્ડર્સ છે એ આ ઋષિઓએ પોતાની ધ્યાન અવસ્થામાં જોયા છે. એટલે આ ઓર્ડરનું આપણે પાલન કરવું જોઈએ. જો એ સત્ય શબ્દ છે, સત્ય વચા છે ને, સત્ય વચા. તો સત્યમ શબ્દનો અર્થ આમ તો સત્યમ શબ્દ, સત્યમ એટલે શું? સત્યમ વચ સત્યરાથીતરઃ. સત્યમ શબ્દ જ્યારે પણ આવે ત્યારે હંમેશા એ શબ્દના અમુક ડિફરન્ટ પ્રકારના અર્થ થતા હોય. તો અહીંયા કયો અર્થ લાગુ પડશે ને એની એક મેથડ તમે સમજી લો. શું મેથડ છે? હવે આખું જે ચેપ્ટર છે એનું નામ શું છે? કઈ વલી છે આ? શિક્ષાવલી, નોટ બ્રહ્મજ્ઞાન વલી. આ શિક્ષાવલી એટલે ધર્મનું જ્ઞાન છે. અહીંયા ધર્મનું જ્ઞાન જ્યાં હોય ત્યાં સત્યની વ્યાખ્યા છે એ ધર્મના સ્તરે સમજવામાં આવે. અહીંયા સત્ય એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વાળું સત્ય નહીં. એ તો પછી આવશે જ, પછી પાછું આવશે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. જે સત્યની વ્યાખ્યા જે બ્રહ્મની કરીએ છીએ એ સત્ય નથી. અહીંયા સત્ય વ્યવહારિક શું કામ છે? શિક્ષાવલી છે એટલા માટે. ધર્મ અનુશાસન એટલે જ્યારે જે ચેપ્ટર ચાલતું હોય, જે સબ્જેક્ટ ચાલતો હોય એ સબ્જેક્ટ પણ તમારા ધ્યાનમાં હોવો જોઈએ. ત્યારે તમે શબ્દોનો પરફેક્ટ અર્થ છે એ તમે એનો સમજી શકશો. બરાબર? તો એ ચર્ચા આપણે 9મા અનુવાકમાં જોઈ. અને આ બધું જોયા પછી હવે આપણે 10મા અનુવાક, લાસ્ટ ટાઈમ મેં વાત કરી કે 10મા અનુવાકની ચર્ચા એ આપણે કરશું. ત્રિશંકુ. તમે નામ સાંભળ્યું છે આ ઋષિનું? ત્રિશંકુ ઋષિ સાંભળ્યું છે? ત્રિશંકુ હે? ભાગવતની કથા સાંભળ્યું એને ખબર હોય ત્રિશંકુ કોણ હતા? ત્રિશંકુની સ્ટોરી કોઈને ખબર હોય તો? નથી ખબર? એને જવું તું સ્વર્ગમાં, એટલે સ્વર્ગમાંથી રોકી દેવામાં આવ્યા અને પૃથ્વી ઉપર વચ્ચે આવ્યા, વચ્ચે રહી ગયા. વિશ્વામિત્રએ પોતાના તપથી એને ઉપર મૂક્યા સ્વર્ગમાં. કે ભાઈ તમારી એન્ટ્રી નથી, તમારું નામ નથી બોલતો, અહીંયા તમને રસી નહીં મળે. આપણે કેમ છે રસી? ભાઈ મારી પાસે આધાર કાર્ડ છે, પણ મશીનમાં તો આવવું જોઈએ, આધાર કાર્ડ ના હાલે. એ એમને ઉપર એડમિશન ન મળ્યું, પાછા નીચે ના આવી શકે, તો એને પોતાના સ્વર્ગની રચના ત્રિશંકુએ પોતે જ કરી. હવે ઈ આ ઋષિ નથી. ધીસ ઇઝ નોટ ધ સેમ વન. આ ત્રિશંકુ છે ને એ જુદા છે. સ્વામીજી એમ તમે કેમ કહી શકો આ ત્રિશંકુ જુદા છે? તો કે આ જે મંત્ર છે ને, હવે આ જે શાંતિ પાઠ છે, જો કોઈ પણ મંત્ર હોય ને એ એના પોતાના ફળથી પ્રચલિત હોય મંત્ર. જેમ કે હું તમને કહું કે ત્રંબકમ યજામહે વાળો મંત્ર છે, તો એ મંત્ર શેના માટે છે? રોગ અને મૃત્યુથી બચાવવા માટે. અચ્છા, ઓમ ભૂર્ભુવસ્વ બુદ્ધિ માટે છે. તો તમને ખ્યાલ છે ને કે જે મંત્ર હોય એ મંત્ર પછી યશ છંદસામ વૃષભો વિશ્વરૂપ શેના માટે છે? સાંભળો છે? મેધા હમણાં ભણી ગયા તૈત્તરીય ઉપનિષદમાં, હે ચોથા અનુવાકમાં ભણી ગયા આપણે આ મેધા. કે જો તમે રોજ બોલતા હશો ને તો આ યાદ રહેશે કે હે સ્વામીજી ભણી ગયા છે આપણે. આ મંત્ર ભણી ગયા ન હોય સ્વામીજી કે આપણે તો ખાલી બોલીએ છીએ. અરે ભાઈ ભણી ગયા. આ મંત્ર આપણે એનો આખો અર્થ સાથે જોઈ ગયા છીએ આપણે. યશ છંદસામ વૃષભો વિશ્વરૂપ.
છંદોભ્યો ધ્યમૃતા આત્સંબભૂવ. હવે ઈ જે મંત્ર હતો એ શેના માટે હતો? મેધા માટે હતો. પછી શ્રી માટેનો એક મંત્ર હતો, એમાં જ હતું. એમાં જ નીચેના 2 લાઈનમાં પાછળ શ્રીની વ્યાખ્યા કરવામાં આવી છે. આગળનો છે એ મેધા માટેનો છે. હવે દરેક મંત્રનો પોતપોતાનો અર્થ હોય, એના માટે મંત્ર કરવામાં આવે. હવે અહીંયા જે મંત્ર છે એ શેના માટે છે? તો કે બ્રહ્મ જ્ઞાન માટે છે. આ બ્રહ્મ જ્ઞાન થાય. હવે તમે જોજો કે કોઈ પણ તમે મંત્ર બોલો ને, મંત્ર એટલે એનાથી પુણ્ય તો ઉત્પન્ન થાય છે. પુણ્ય 2 પ્રકારના હોય. એક સાંસારિક પુણ્ય હોય અને એક આધ્યાત્મિક પુણ્ય હોય. અને મંત્ર બોલો ને એટલે પુણ્ય ઉત્પન્ન થાય ને થાય. હવે એ જે પુણ્ય ઉત્પન્ન થાય ને એ તમારું કામ કરે. હવે ધારો કે તમારે સાંસારિક સિદ્ધિની અપેક્ષા કે ઈચ્છા છે, તો એના માટે સાંસારિક સિદ્ધિ અપાવનારો મંત્ર છે એનું પુણ્ય તમારે ઉત્પન્ન કરવું પડે. જેમ કે આ બધા બ્રહ્મચારીનો યજ્ઞ છે, તો એ યજ્ઞ તમે કરો તો એ યજ્ઞની અંદરના જે બધા મંત્રો છે એ મેધા અને વર્ચસ્વ માટેના મંત્ર છે. તમારી મેધા શક્તિ ખીલે, તમારું વર્ચસ્વ, તમારું આમ ઓરા ખીલે, તમારી બુદ્ધિ જબરજસ્ત ડેવલપમેન્ટ થાય. તો એ બધું શું બતાવે છે કે એ મંત્રનું પુણ્યને કારણે તમને એ દેવતાના બ્લેસિંગ્સથી બધું મળે. હવે અહીંયા આ જે મંત્ર જે છે એ મંત્ર આ ત્રિશંકુ નામના એક જ્ઞાની પુરુષ થઈ ગયા, જેને વેદાંતનું જ્ઞાન હતું. વેદાંતનું જ્ઞાન એટલે જેને મહાવાક્યનું જ્ઞાન હતું. અને મહાવાક્યનું જ્ઞાન થયા પછી આ મંત્ર મેદાનમાં આવ્યો. એને મહાવાક્યનું જ્ઞાન થયું અને જ્ઞાન થયા પછી એના હૃદયમાં મંત્ર સ્ફુરણ થઈ. અને આ મંત્ર શેના માટે છે? આ તો પછી સાબિત એ થાય કે આ મંત્ર એ કોઈ ભૌતિક વસ્તુ માટે નથી. તો આ મંત્ર બોલવાથી જે પુણ્ય ઉત્પન્ન થશે એ પુણ્ય શેના માટે છે? તો કે જ્ઞાન માટે. ઇવન જ્ઞાન માટે પણ એ કેવું છે કે નિષ્કામ હોય. એ કેવું છે? નિષ્કામ હોય. નિષ્કામ કર્મ હોય ને એ આધ્યાત્મિક પુણ્યનું ફળ છે. નિષ્કામ કર્મ પણ આધ્યાત્મિક પુણ્ય ઉત્પન્ન કરે. પણ એનું જે પુણ્ય હોય ને એ શું કરે? એ કર્મનું ડિપાર્ટમેન્ટ છે. એટલે એ શું કરે કે તમારે જ્ઞાન સુધી પહોંચવું હોય, જ્ઞાનની પ્રોસેસમાં લાગવું હોય, તો સૌથી પહેલાં તો તમારી પાસે તમારા જીવનમાં કોઈ ગુરુ જોઈએ. પછી શું જોઈએ? જ્ઞાન જોતું હોય આપણે તો શું જોઈએ? હે? મનુષ્ય જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ. હા, હે? મુમુક્ષુત્વ. ઓકે, હા, અહીં અટકી જાઓ. ગુરુ હોય પણ ગુરુ ઉપરની ગુરુ છે એવી શ્રદ્ધા. શ્રદ્ધા એટલે જ્ઞાની છે એ બધું. પછી તમે કોઈ, તમને જ્ઞાન ન થયું હોય ને તમે કોકને જ્ઞાની કહેતા હો તો તમારી વાત માનવી કે ન માનવી? ઘણા માણસો મારો પરિચય આપે ને મને હસવું આવે. મારો પરિચય કોક આપે એટલે મને કપિલ શર્માનો શો યાદ આવે. તમે મારો પરિચય આપો તો એ ઋતમ છે કે સત્યમ છે? મારો પરિચય આપનારા છે એ ઋતમ છે કે સત્યમ છે? સત્યમ છે, નોટ ઋતમ. તમારે સાચો પરિચય આપવો હોય તો ગુરુ છે ને શિષ્યનો આપી શકે, પણ કોઈ દી દે નહીં. કારણ કે બધી ખબર હોય ને, બિચારાનું જીવન અટકી રહેશે. નથી. પણ શિષ્ય ગુરુનો પરિચય આપે તો ટ્રાય. હસતા હસતા અમારા સ્વામીજી એમ કે બધા બ્રહ્મચારી ઉભા થાય ને પછી 2 વાક્ય ગુરુ પૂર્ણિમા બાબા સ્વામીજી વિશે બોલે. અરે અમારા સ્વામીજી આવવાના, અમારા સ્વામીજી તેવા. એટલે સ્વામીજી એમ બેઠા હોય ને આમ કરતા હોય ને આમ હસતા હોય ને બધું પૂરું થાય ને પછી ધીમેકથી કે બધા બોલેલી ને એટલે સ્વામીજી મેં કેસા બોલા, કેસા રહા મેરા, સબ ઠીક રહા? એટલે સ્વામીજી કહેશે ગુડ ટ્રાય.
ગુડ ટ્રાય. પરિચય માટે તમે ઊભા થાઓ તો તમે શું પરિચય આપી શકો? તમે પરિચય એ આપશો કે જે તમારી બુદ્ધિમાં આવ્યું છે. અને સામે એવું તત્વ છે કે તમારી બુદ્ધિ ક્યારેય એને નાપવા માટે કે એને ઓળખવા માટે પૂર્ણ નથી. તમે તમારી નીડ, તમારી જરૂરિયાત, તમારા પ્રશ્નો અને તમારી માનસિકતા, તમારું નોલેજ, તમારી પક્વતા, આ બધાને ધ્યાનમાં રહીને તમારી જે બુદ્ધિ છે એ બુદ્ધિથી તમે એનો પરિચય આપવાનો પ્રયત્ન કરો છો. આપી તો નહીં જ શકો. યુ કેન નોટ. તમે ના આપી શકો પરિચય. તો હવે આ વસ્તુ અહીં આપણે સમજીએ કે ગુરુ જોઈએ, પણ ગુરુ પર ગુરુ છે એવી દ્રઢ શ્રદ્ધા જોઈએ. ગુરુ છે એવી દ્રઢ શ્રદ્ધા. એટલે ધ્યાન રાખજો કે જ્યારે તમારા આના માટે ઘણા બધા સાધનો જોશે જ્ઞાન થવા માટે. તો નિષ્કામ કર્મ શું કરે ખબર છે? તમે નિષ્કામ કર્મ કર્યા હોય તો એ તમને એક પ્રકારનું ટિપિકલ પ્રકારનું વાતાવરણ, એન્વાયરમેન્ટમાં પહોંચાડી દેશે. એટલું કામ કરશે. પણ જ્યાં જ્ઞાન આપવામાં આવે છે એ જગ્યાએ પગ મૂકીને એમાં રહેવું, એ પ્રોસેસ વખતે આપણે ત્યાં હાજર રહેવું. કારણ કે જ્યારે જ્ઞાન આપવાનું શરૂ થાય એટલે વરસાદ થશે. તમે જ્યારે વાતાવરણમાં આવીને બેસો એટલે ત્યાં વરસાદ થાય. પણ વરસાદ થાય તો એ વરસાદમાં નાહવા માટે સૌથી પહેલાં તો તમારી પાસે એ પ્રકારના પુણ્ય કર્મ, મેં તમને કીધું એ પ્રમાણે કે એ નિષ્કામ કર્મનું ફળ હોય ત્યાં તમે ત્યાં બેસી શકો. ગુરુભાવ હોવો જોઈએ. પણ હવે મને કહ્યું કે ગુરુભાવ હોય, તમે વાતાવરણમાં પણ પહોંચી ગયા, એ તમે એરિયો પાસ કરી ગયા, એ વિઘ્ન પાર કરી ગયા, પહોંચી પણ ગયા, પણ તમે ગુરુની સામે બેસો એટલે જ્ઞાન થઈ જાય એવી કોઈ ગેરંટી નથી. એવી કોઈ ગેરંટી નથી જ્ઞાન થઈ જાય. બસ એ તમે પહોંચ્યા પછીના જે ઓબ્સ્ટિકલ હોય ને જ્ઞાનમાં થવા બાબતમાં, એને દૂર કરવા માટેનો મંત્ર છે અહમ વૃક્ષસ્ય રેરિવા. શું કામ ખબર છે? કારણ કે અહીં તો જ્ઞાન જેને થયું છે ને એને મંત્ર પ્રગટ કર્યો છે. ઓલરેડી એને જ્ઞાન થઈ ગયું છે. એટલે આમાં થાય એવું કે જેને જ્ઞાન, હવે તમને સામે જે તમે કેમ કહી શકો કે આ વ્યક્તિ ઋષિ છે, એને જ્ઞાન થઈ ગયા પછી આ મંત્ર આવ્યો? કારણ કે જો આમાં જે વર્ણન છે ને જ્ઞાની પુરુષનું વર્ણન છે. અહમ વૃક્ષસ્ય રેરિવા. રેરિવાનો મતલબ છે પ્રવર્તક. એને એનું નિર્માણ કરીને એને પ્રવર્તન કરનાર જે છે અહમ. વૃક્ષ એટલે સંસાર. તો કે આ સંસારને ઉત્પન્ન કરી અને એને પ્રવર્તન કરનાર એ હું છું. પ્રવર્તન કરું ચાલુ રાખું, ઉત્પન્ન કરું પછી એને ચાલુ રાખું, તો ઈ કરનાર હું છું. હવે આ આપણે કહીએ કે ભાઈ સ્વામીજી આમાં હું એમ કહે છે કે હું આવો છું, પણ હું તો આવો નથી. તો પછી મારે કેમ બોલવું? તો કાંઈ વાંધો નહીં, તમે રિપીટ કરજો, કાંઈ વાંધો નહીં, ચર્ચા ના કરો, બીજી ચિંતા ના કરો. આ મંત્ર છે એ રિપીટ કરશો એટલે રિપીટ કરવાને કારણે આનું એક ટિપિકલ પુણ્ય. એટલે જો વારંવાર હું અહીંયા દર રવિવારે આ પાઠ એટલા માટે બોલાવું છું કે 10:30 થી 11 વચ્ચે તમે પાઠ કરો ને, એ પાઠ બધા વૈદિક મંત્રોનું છે. અને વૈદિક મંત્રો સમૂહમાં જ્યારે બોલાય ને ત્યારે એક ટિપિકલ પ્રકારનું પુણ્ય ઉત્પન્ન કરે ને જે લોકો હાજર હોય ને બધાને એનો લાભ મળે. એટલે હું બોલાવું છું. તમને સમજાય કે ન સમજાય, પણ તમે જ્યારે એ સમૂહમાં હો એટલે એ બેનિફિટ તમને મળે ને મળે. પછી બહુ દૂરી તેવા તમારા હોય તો એ બેનિફિટ થોડુંક સમય માટે અટકી જાય. કોઈ જન્મમાં ફરી પાછું તમે પિકઅપ કરશો, ફરી પાછું ચાલુ કરશો. કારણ કે એકવાર વેદના મંત્રો એકવાર તમારા હૃદયમાં ગયા ને એ પછી તમને મોક્ષ ના આપે ત્યાં સુધી શાંત નહીં બેસે. તમને ક્યાંક ને ક્યાંક લઈ જ જશે સારી જગ્યાએ. કોઈક એવું વિઘ્ન આવી જાય. કોનું વિઘ્ન એવું આવ્યું હતું? રાજા ભરતનું. તપ કરવા માટે જંગલમાં ગયા અને હરણ, કલ્પના કરો, આવડા મોટા રાજા, આવડા મોટા વિવેકી, શ્રમ દમ ઇત્યાદિ વાળા એ મહાપુરુષને એક હરણીનું બચ્ચું એને એની તપશ્ચર્યામાંથી એને દૂર લઈ ગયું. એટલે આ જાગૃતિ માટે છે. અમારા સ્વામીજી બહુ કહેતા કે આ ભાગવતનો આ જે પ્રસંગ છે ને એ દરેક સાધકે હંમેશા યાદ રાખવો. એક સબરીને યાદ રાખવી અને એક આ રાજા ભરતને યાદ રાખવા. સબરી છે એ શ્રદ્ધાની ટોચ ઉપર બિરાજમાન એક એવી સ્ત્રી છે કે જે સંપૂર્ણપણે શ્રદ્ધાથી ભરેલી છે. અનંત શ્રદ્ધા એના જીવનનું. એ શ્રદ્ધા શું કામ કરે? સબરીનું જીવન કે બસ મારા ગુરુના વચન છે
એટલે એ થશે થશે ને થશે. ક્યારે થશે કીધું ને ગુરુએ, થશે. વોટ યુ થિંક, હાવ યુ થિંક વિલ કમ ટુ ટ્રુ. દેટ સબરી. અને બીજું ભરતનું એક્ઝામ્પલ, રાજા ભરત, કે બહુ ફોર્મમાં આવો કે ભાઈ આપણે તો વૈરાગ્ય, ભડભડતો વૈરાગ્ય છે, આપણે ક્યાંય આવી એમ નથી. ભરતનું યાદ રાખો કે બધું છોડીને રાજા હતા. અને સામાન્ય વ્યક્તિનો હોય, રાજા હોય ને એમાં ટિપિકલ પ્રકારના અમુક પ્રકારના કેરેક્ટરના તો એમાં પ્રોબ્લેમ ન જ હોય. બહુ સરસ મજાનું પોતાનું રાજા હોય એ દેવ જેવો હોય. ને જ્યારે એને એવો સંકલ્પ થયો કે મારે તપસ્યા કરવી છે, તો બેકગ્રાઉન્ડ હોય તો જ થાય, બાકી ન થાય ને. એવા વ્યક્તિ પણ એક નાની હરણીથી એને ભૂલ થઈ ગઈ. તમે જ્યારે જ્ઞાનના આપનારા વાતાવરણ પહોંચી જાઓ ને, એ પછી જ્ઞાન થાય એના માટેની આ પ્રાર્થના છે. એટલે ભલે આપણે અનુભૂતિ નથી આ કે જેની કીર્તિ છે એ પર્વતના ટોચ ઉપર જેમ હોય એવી રીતે મારી કીર્તિ છે એવું આ કહે છે. પણ શું કામ કહે છે? કારણ કે જ્ઞાની છે. તો આપણે આ મંત્ર બોલવાને કારણે આપણા જીવન, એટલે કે અમારા પૂજ્ય સ્વામીજી ખાસ બધા અમને કીધું છે, બીજાને કહેવાનું પણ કીધું છે, 10 શાંતિ મંત્ર રોજ બોલવા. 10 શાંતિ મંત્ર રોજ બોલવા. મેધા મળશે, સંપત્તિ મળશે, પ્રતિષ્ઠા મળશે અને જ્ઞાન પણ મળશે. તો અહીંયા આ આખો મંત્ર આપણે જોવાનો છે. ત્રિશંકુર નામના એક જ્ઞાની ઋષિ થઈ ગયા અને એમનું અનુવચન છે. અનુવચન શબ્દ બરાબર સમજો. અનુવચન એટલે શું? વચન અને અનુવચન. આ અનુ હંમેશા પશ્ચાત બતાવે, પછી પાછળથી એને કરેલું વચન. પણ કેવી રીતે? તો કે વેદનું જ્ઞાન જેને થયું છે અને પછી એને કરેલું વચન છે. આ એટલે જ્ઞાની. ધેટ્સ વાય વી સે ઇઝ જ્ઞાની. એ જ્ઞાની મહાપુરુષ છે અને એનું આ વચન છે. તો કે શું વચન છે? તો કે હવે આપણે જોઈએ. અહમ વૃક્ષ સે રેરીવા આદિ મંત્રામનાય સ્વાધ્યાય જપ કે લીએ હૈ. ભગવાન ભાષ્યકાર બહુ સ્પષ્ટપણે કહે છે કે આ જપ માટેનો મંત્ર છે. હા, અહમ વૃક્ષ છે. તમને લાગતું હોય કે મારે જ્ઞાનમાં હું પહોંચી જાઉં છું પણ સારું કંઈ થતું નથી, તો રોજ 10 વખત કે 11 વખત આ મંત્ર બોલો. અહમ વૃક્ષ રેરીવા કીર્તિ પૃષ્ઠં ગિરેરીવ ઊર્ધ્વપવિત્રો વાજિનીવ સમૃતમસ્મિ દ્રવિણગુમ સવર્ચસમ સમેધા અમૃતોક્ષિત ઇતિ શંકોર વેદાનુવચનમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ અહમ વૃક્ષ 11 વખત બોલું. જપ. ધીસ ઇઝ કોલ્ડ જપનો સીધો લોજિક. જપ એટલે રિપીટેશન, પુનરાવર્તન. જો ઘણીવાર તમારે એવું થશે કે તમારી બુદ્ધિ જે હશે ને, જે સમજવા માટે અત્યારે આખું જે ઓપરેશન હું કરું છું તેમાં તમારું જેમ શ્રદ્ધા જોઈએ, જેમ મન જોઈએ, એમ તમારી બુદ્ધિ પણ જોઈએ. પણ બુદ્ધિ તમારી જો મેચ્યોર કે પક્વ નહીં હોય પકડવા માટે, તો શું થશે? શ્રદ્ધાથી આવી ગયા, બેસી ગયા, પણ બુદ્ધિની કેપેસિટીની હોય શું થશે? મૂકવાનું મન નહીં થાય પણ પકડાશે નહીં. ઊંઘ આવી જશે, પકડાશે નહીં. ચિંતા ન કર્યું તો બસ શું કરું? મૂકવું તો નહીં જા, કારણ કે તમે માનમાં અહીંયાથી પહોંચ્યા છો. કે સામે જ આ કામ નથી, કે આ રહેવા દો, કે આ આપણે તો તમે એકવાર અહીંયા આવી જાઓ એટલે છોડાઈ નહીં આવ્યા. પણ આવ્યા પછી તમારી બુદ્ધિ ધારો કે ન લાગતી હોય તો વારંવાર શ્રવણ કરવાને કારણે તમારી બુદ્ધિ લાગવા માંડશે. અને બુદ્ધિ લાગશે પછી તમારા જીવનમાં ક્યારેય પ્રમાદ નહીં થાય. આ હું ગેરંટી આપું છું. બુદ્ધિ લાગવી છે આની અંદર, ને બુદ્ધિમાં એકવાર સ્ફોટ થશે પછી તમે હલશો નહીં. કારણ કે હું એમ માનું છું કે આ જ્ઞાન છે ને, કોઈ પણ કિંમતે આ જ્ઞાન મેળવી લેવું છે. તમે કેટલા બધા જન્મોના તમારા પ્રયત્નો પછી મનુષ્ય શરીર મળે અને મળ્યા પછી કેટલા તમારા કર્મો હોય ત્યારે જીવનમાં ગુરુ આવે, અને જ્યારે કેટલા બધા કર્મો પાક્યા હોય ત્યારે ગુરુ જ્ઞાન દેવા તૈયાર થાય અને વાતાવરણ આખું તૈયાર થાય અને તમને એમાં બેસવા મળે. દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. હવે આ ઋષિનું વચન તમે ખાલી રિપીટ કરશો ને તો શું થશે કે જે તમારી બુદ્ધિ પકડતી નથી ને એ પકડવા માંડશે. ઘણી વાર આપણને છે ને લોજિક બેસે નહીં. કેવું આ કોના જેવું છે? મેથ્સના ક્લાસ જેવું છે. મેથ્સનો ક્લાસ હોય એમાં છોકરાઓ કેટલા બેઠા હોય?
50 કે 60 ભણતા છોકરા હોય, તમે એને પ્રમેય શીખડાવો અને પછી એ બધા જોવે, પ્રેમથી જોવે. બોર્ડમાં તમે જે સાહેબ લખતા હોય કે x ઇઝ ઇક્વલ ટુ વાય, નાઉ વી હેવ ટુ પ્રૂવ. આને શું કહેવાય? સૌથી પહેલા પક્ષ, પછી શું આવે? સાબિતી, સાધ્ય, પછી સાબિતી, અને છેલ્લે શું આવે? દંડિકો. અમારા સાહેબ એવું દંડિકો કે છેલ્લે ઇતિ સિદ્ધમ. હવે આખી પ્રોસેસ જ્યારે ગુરુ આચાર્ય હોય, તમારા મેથ્સના ટીચર, એ જ્યારે ભણાવતા હોય એટલે બધા વિદ્યાર્થી જોતા હોય ને બરાબર જોતા હોય, પણ એમાં જે ટીચર પહેલું સ્ટેપ લે એ સમજાય, પછી બીજું સ્ટેપ લે એ સમજાય, પછી ત્રીજું લે, પછી ત્રીજામાંથી ચોથામાં આવ્યા ને એ ન સમજાય તો શું થાય? પછી પાંચમામાં, છઠ્ઠામાં, સાતામાં, અને ટીચર તો 9માં 10માં આવી ગયા અને બધા છોકરાને પૂછે કે સમજાઈ ગયું? શું બોલશે બધા? હા હા સાહેબ. હવે કેટલું ખરાબ લાગે કે સર નથી સમજાણો. સર કહેશે એક્સપેક્ટેડ. મને ખબર તો નહીં સમજાણું હોય. થાય એવું કે તમે બેઠા છો ક્લાસમાં, તમે શીખવા આવ્યા છો, પણ સારું તમને એમ થાય છે કે આ બધું બરાબર છે, પણ આ ન સમજાણું. શું કામ ન સમજાણું? ક્લિક. શું કામ ક્લિક ન થયું? કે તમારી બુદ્ધિ જે રીતે આ લોજિકને પકડી શકે એ પકડવા માટેની સૂક્ષ્મતા જોઈએ, એ સૂક્ષ્મતા નથી. તો હવે અહીં પહોંચી ગયા સુધી, અને હવે તમે કહો છો કે આ નહીં હોય તો નહીં થાય, તો અમે સૂક્ષ્મતા ક્યાંથી લાવીએ? હવે અમે શું કરશું? બે રસ્તા છે. સૂક્ષ્મતા ન હોય અને વેદાંતના આચાર્ય પાસે પહોંચી ગયા હો કોઈ પણ કારણોસર, એ તમારા કર્મને કારણે પહોંચી ગયા, પણ હવે શું કરવાનું છે? તો કે હવે ટગર ટગર જોવો તો બરાબર છે, મને વાંધો ને, કે મને ખબર છે કે હું પ્રમેય શીખડાવું છું અને બધા મારા બેટા હા પાડે છે મારી સામે. કેટલે ઝૂમમાં ટીંગાણા છે, દૂર દૂરથી બેઠા બેઠા મને સાંભળે છે, બધા હા પાડે, પણ ઈ જેમ ક્લિક થાય ને એ બધામાં ન થાય. તો ચિંતા ન કરવી. એના માટે બે રસ્તા છે. એક કે સૌથી પહેલા શ્રુતિનું આ જે ચિંતન છે ને એ કન્ટિન્યુ રાખવું. બે કામ કરશે. એક તો તમારું પુણ્ય ઉત્પન્ન થશે જ, પણ હારે હારે તમારી બુદ્ધિ રોજ ઘડાશે. દર રવિવારે ઘસર ઘસર ઘસર, અને અમુક સમય પછી એટલી સૂક્ષ્મ થશે કે ધડાધડ તમે બકરશો. ને એકવાર જે દિવસે તમારી બુદ્ધિએ કંઈક પકડ્યું, એ અમને ખબર પડી જશે કે તમારી બુદ્ધિએ પકડ્યું છે. હે સ્વામીજી, તમને કેમ ખબર પડે અમે પકડ્યું કે ન પકડ્યું? તમારા સામે આટલા હસતા ચહેરા મેં તમારા બેઠા હોય તો બધું તો પકડાતો ન હોય તોય તમને ખબર કેમ પડે? તમારી જ્ઞાન પ્રત્યેની જે નિષ્ઠા છે ને, બસ એના પરથી બધું ખબર પડી જાય. જેને પકડાય ને, જેને ક્લિક થાય ને, એ પછી ક્યારે આ મૂકશે નહીં. સિંહ એકવાર ચાખી જાય પછી મૂકે નહીં, પછી એ જ જોઈએ ને. એટલે જેમ જેમ તમે આમાં આવતા જાઓ અને આમાં તમારી નિયમિતતા, તમારી પોતાની નિષ્ઠા અને જે કરવું પડે એ કરવા તૈયાર થાવ ને, બતાવે કે તમને કંઈક મળ્યું છે. અધરવાઇઝ જો ઇલોજિકલ હોય ને સંપૂર્ણ પડે તો તમે બીજા જ ક્લાસથી બંધ કરી દો કે કેટલા આવીને વહી ગયા. તમે બધા જોયું હશે, ઇલોજિકલ લાગે. ઇલોજિકલ એટલે આમ ઠીક છે, કદાચ હશે ઋષિઓ કીધું છે, પણ આપણું કામ નહીં. ધીમેથી એટલું રિસ્પેક્ટ, આપણું કામ નહીં. આવડું મોટું વિવેક ચુડા મળીને આટલી બધી સૂક્ષ્મ ચર્ચાઓ છે, આમાં આપણું કામ નહીં. કન્ટિન્યુ કરું તો થઈ જશે, પ્રયત્ન કરું થઈ જશે. અને બીજું, ઉપાસના ચાલુ રાખજો. ઉપાસના મસ્ટ. વેદાંતના સાધક માટે પણ ઉપાસના જોશે. કેમ? તો કે એક તો ઉત્તમ અધિકારી હોય, એક મધ્યમ હોય અને એક કનિષ્ઠ હોય. તો કનિષ્ઠ આપણે ઉત્તમ ભાઈ છીની ને કહેજો, હું સ્ટેટમેન્ટ કરવા જઈ રહ્યો છું. ઉત્તમ અધિકારી લગભગ ઉત્તમ જેવા જ છે બધા. ઉત્તમ અધિકારીમાં કોણ કોણ આવે? એક્ઝામ્પલ પેલા જો, પછી મને કહેજો. પેલા ઉત્તમ અધિકારી સમજી લે કોણ આવે એમાં. હે? નચિકેતસ. વૈદિક એક્ઝામ્પલ નચિકેતા.
અને નચિકેતા છે એ ઉત્તમમાં આવે, ઉત્તમ અધિકારી. કારણ કે જ્યારે સાંભળે ને ધાડ કરતો એ જ રિસ્પોન્સ આપીને એ પકડી લે, ધેટ્સ ઓલ. અને મધ્યમમાં કોણ આવે છે? કોઈ એક્ઝામ્પલ તેમાં ધ્યાનમાં? ના એટલે એક્ઝામ્પલ ઉત્તમ એક્ઝામ્પલમાં નચિકેતા છે, પછી મધ્યમનું પણ છે. કનિષ્ઠની ચર્ચા નહીં કરીએ આપણે. મધ્યમ અરે હું આવ્યો નથી કનિષ્ઠ ઉપર હજી. ના, મધ્યમાં અર્જુન આવે. અર્જુન ઇઝ મધ્યમ, નોટ અ ઉત્તમા. તમને કદાચ હજી ભાગવતની મહાભારતની સ્ટોરી ખબર ન હોય તો કહી દઉં કે મહાભારતમાં એક ઘટના એવી આવે છે કે આ બધું પતી ગયું, યુદ્ધ પતી ગયું, અને પછી દ્વારકા જતા જતા અર્જુન છે એ કૃષ્ણ ભગવાન પૂછે કે તમે ઓલી બધી યુદ્ધ વખતે ગીતાજીની વાત કરી હવે ફરીથી કયો તો. આ ઘટના છે. ભગવાન કે હવે પૂરું થઈ ગયું, ટાઈમ ઇઝ ઓવર. એ કેવો પ્રદીપ્તાનંદજી નહોતી કે બધું રેકોર્ડ કરવું ને ઝૂમમાં લાવવું ને પાછું યુટ્યુબમાં મૂકવું ને ઓના ઉપર મૂકવું ને એવું કાંઈ નથી. કે એકવાર કીધું એટલે પૂરું, ધેટ્સ ઓલ. પછી કાંઈ મારી પાસે નથી. અર્જુન પૂછે છે કે ભગવાન હું બધું ભૂલી ગયો છું. મધ્યમ અધિકારી અર્જુન. અને છેલ્લો છે કનિષ્ઠ અધિકારી કે જે કાન પવિત્ર કરવા સાંભળે. તો મધ્યમ અધિકારીમાં આપણે પકડાય, કારણ કે બહુ ઉત્તમમાં ન જવાય અને મધ્યમમાં સારો આપણા માટે. એટલે બહુ કનિષ્ઠમાં તો આપણે સેલ્ફ લોથ થઈ જાય. અરે મને તો કંઈ થતું જ નથી, બધા મને બોગું કહે છે, બહુ સાચું છે, હું બોગો જ છું. ના, નથી બોગા, નથી ગોગા, એ બધું ભૂલી જાઓ. ભલે લોકો તમને કહેતા હોય, પણ આપણે મધ્યમ અધિકારી હોય ને એને શ્રવણની હારે ઉપાસના જોઈએ. એક અકૃતોપાસી વેદાંતી હોય, એક કૃતોપાસી વેદાંતી હોય. કૃતોપાસી એટલે જેને ઉપાસના કરી છે, અકૃત જેને કર્યું નથી. તો આપણે બધા ઉપાસના નથી કરી, ઉપાસના મસ્ત કરવી. ઉપાસના એટલે જે આ મંત્રનું રિપીટેશન છે ને એ વન ટાઈપ ઓફ ઉપાસના થઈ જશે. અને આ તમે ઉપાસના જે કરશો, મંત્ર બોલશો, શેના માટે છે? જ્ઞાન માટે. શું કામ? તો કે જેને જ્ઞાન થયું ને એ આ મંત્ર બોલ્યા છે. તો આપણે આ મંત્ર રિપીટ કરીએ એના પુણ્યથી એને જેવું ક્લિક થયું એવું આપણને પણ સમજાય છે. એક્ઝામ્પલ તમને કહું, જો આ વસ્તુ તમને ખબર છે પણ તમે ફીલ નથી કરી શકતા. તમે છો ને હું છું, ભેદમાં આપણે જીવીએ છીએ. અને જ્ઞાન સત્ય શું છે? ભેદવાળો છે, બ્રહ્મ છે, આત્મા છે. એ ભેદવાળો છે કે અભેદવાળો છે? એક અને અભેદવાળો, બરાબર. તો હવે જો આપણે આત્મા હોઈએ, આપણે બ્રહ્મ હોઈએ અને અભેદવાળા હોઈએ, તો તમારી બાજુમાં જે શરીર છે એ શરીરના સૂક્ષ્મ શરીરને કોણ પ્રકાશે છે? તમારા સૂક્ષ્મ શરીરને કોણ પ્રકાશે છે? આત્મા. આત્મા શું કરે છે? સૂક્ષ્મ શરીરને પ્રકાશે, બરાબર ને? તો તમારા સૂક્ષ્મ શરીરને તમારો આત્મા પ્રકાશે છે. મારા સૂક્ષ્મ શરીરને કોણ પ્રકાશે છે? મારો આત્મા. એક જ આત્મા. તો તમે આ પ્રકાશ નારા છો કે જેના પ્રકાશ થાય છે સૂક્ષ્મ શરીર છો? પ્રકાશનારા આત્મા, દેટ મીન્સ આત્મા. તો તમે તમારા અત્યારે જે પ્રાપ્ત તમારું જે સૂક્ષ્મ શરીર છે તમે એને પ્રકાશો છો. તો નરેન્દ્ર મોદીના સૂક્ષ્મ શરીરને કોણ પ્રકાશે છે? નહીં, કોણ છે? અહમ. આ અર્થ તો ક્યાં જાય છે? તમે જે જવાબ મને આપો છો એનો મિનિંગ ક્યાં જાય છે? કેટલું મોટું વ્યક્તિત્વ છે. તો એ મોટું ગમે તેટલું મોટું વ્યક્તિત્વ હોય, પણ એના સૂક્ષ્મ શરીરને જે પ્રકાશે છે, જે આત્મા છે, એ જ હું છું. આ મારી સામે જેટલા શરીર બેઠા છે એ બધા શરીર સાથે મને 575 પ્રશ્ન હોઈ શકે, પણ એ શરીરને પ્રકાશનારો જે આત્મા છે, સેમ આત્મા ઇઝ હિયર. તો આ જે મારું અભેદનું દર્શન છે એ સત્ય છે, પણ એ જ્ઞાન છે. પણ હવે એ જ્ઞાન જેને થયું છે ને એને આ મંત્ર કીધો છે.
તો આપણને અત્યારે લાગે કે ભાઈ એનો અર્થ આવો થાય કે જેટલા પણ શરીરો છે બધા શરીરમાં પ્રકાશનારો આત્મા હું જ છું, બધાને પ્રકાશ હું જ છું. તો મને કોઈથી પણ વાંધો હોય તો એ એના સ્થૂળ શરીરથી, એના સૂક્ષ્મ શરીરથી વાંધો છે, પણ એને પ્રકાશનારો તો હું જ છું ને. તો તમારું ધ્યાન જો એ આત્મા ઉપર જાય તો તમારા રાગ દ્વેષ ડ્રોપ થઈ જાય કે ન થઈ જાય? પૂરું. તમારા એ કામ કરનારા જે કામવાળા આવતા હોય તો એની અંદર એના સૂક્ષ્મ શરીરને કોણ પ્રકાશે છે? હું. બધાના સૂક્ષ્મ શરીર હું પ્રકાશ. અરે હું આખા વિશ્વને પ્રકાશું છું. ઇવન સૂર્ય છે તો સૂર્યનો આત્મા પણ હું છું, ચંદ્ર છે ચંદ્રનો આત્મા પણ હું છું. આ બધી વાત આ મંત્રમાં કરવામાં આવી છે. આ હાઈટ છે જ્ઞાનની, કે જ્યાં તમારે આ દર્શન કરવાનું છે, પહોંચવાનું છે આ દર્શન સુધી. અને જો હું બધાને પ્રકાશતો હોઉં તો પછી એમાંથી ઘણું બધું બહાર આવે. તો પછી હવે મને કોઈ પ્રતિષ્ઠાની જરૂર પડે કે ન પડે? પછી જો આપણે એક કૈવલ્ય ઉપનિષદમાં આવે છે બીજો શ્લોક છે કે જ્યાં એમ કહેવામાં આવે, એક શ્લોક છે ને ત્યાં કે આ આત્મા છે એ ત્યાગથી પ્રાપ્ત થાય. ત્યાગે નહીં કે અમૃતત્વ માનસ હું. બરાબર? આ ત્યાગથી આત્મા પ્રાપ્ત થાય. એટલે આમાં ત્યાગ 3 પ્રકારના આપણે ગણીએ છીએ: વિતેષણા, લોકેશણા, પુત્રેષણા. આ 3 પ્રકારની ઈર્ષાનો ત્યાગ કહીએ છીએ આપણે. એ ત્યાગ શેના માટે છે? આ જ્ઞાનની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. પણ જ્યારે જ્ઞાન થઈ જાય, સપોઝ જ્ઞાન થઈ જાય પછી આ કોઈ એષણા બાકી રહે? મને પુત્ર જોઈએ, જ્ઞાન તો થઈ ગયું, પણ હવે પછી મારા વૃદ્ધાવસ્થામાં મારો લાકડી કોણ બનશે? એક ભાઈના ઘરે બાબુ આવ્યો. બાબુ આવે તો માણસો પેડાવે છે. તો એની બાજુમાં કોઈ વૃદ્ધાશ્રમ હતો. પેડાનું પેકેટ લઈને ગયો. મારા ઘરે બાબુ આવ્યો, વૃદ્ધાશ્રમ. બધા વૃદ્ધોએ પેડાના ટચ કરી અને આખું પેકેટ પાછું મોકલાવી દીધું. બસ વાર્તા પૂરી. સમજાઈ ગયું? શું સમજ્યા? વૃદ્ધાશ્રમમાં પેડા તમે વેચો, અમ વીતી તમ વીતશે. કરેક્ટ? કારણ કે એમ બધા જે વૃદ્ધો છે ને એની પોતાના દીકરા આવ્યા તેને પેડા વેચાતા વૃદ્ધાશ્રમમાં બેઠા છે. આજ કહેવાનો મતલબ બરાબર સમજી લેજો કે આ જે એરિયા છે ને અહીંયા જ્ઞાનનો એરિયા, એ અહીંયા બધાએ અહીંયા જવાનું છે. એવરીબડી હેઝ ટુ કમ ઓવર હિયર અને અહીંયા ઊભા રહીને આ સત્યને જોવાનું છે. પણ સ્વામીજી આ સત્યની તમે વાત કરો છો, વાત લોજિકલ લાગે છે પણ એક્સપિરિયન્સ પણ લાગતી નથી. શું કરવાનું? ક્વેશ્ચન એવો છે કે તમારી વાત ઇલોજિકલ નથી, એટલે તમારી વાતમાં હું કઈ પૂર્વ પક્ષ ઊભો કરી શકું એવો વિરોધાભાસ નથી કોઈ વાતની અંદર. વાત સાચી જ લાગે છે પણ એ વાત મારા માટે છે એ મને નથી સમજાતું. શું કરવાનું? ખોયદા કરો, પાણી નીકળશે. સાધનો આવશે બધા. ઉપાસના કરો, કર્મયોગ કરો, અનુષ્ઠાન કરો. અરે અનુષ્ઠાન કરવા જોઈએ. અનુષ્ઠાન કરો તો આ બધું છે એમાં તમારા સપોર્ટ સિસ્ટમ આખી ઊભી થશે. એને સેટેલાઇટ કર્મ કહેવામાં આવે. સેટેલાઇટ કર્મ. મુખ્ય કર્મ શ્રુતિનું જ, આપણું શ્રવણનું, જ્ઞાનનું. પણ એને સપોર્ટેડ કર્મ છે ને, સેટેલાઇટ કર્મ જેને કહેવામાં આવે, એ તો આપણે ઉપાસના ને ભક્તિ ને કર્મયોગ ને એ બધું, સેવા ને એ બધું આવે મેદાનમાં. તો હવે આ મંત્રને આપણે સમજીએ થરો. આટલું તમને સમજાઈ ગયું હશે કે ત્રિશંકુ નામના જ્ઞાની પુરુષે આ મંત્રને પ્રગટ કર્યો છે અને એ જે કહે છે એને આપણે જરા સમજીએ. એ આપણે બોલવાનો છે, રિપીટ કરવાનો છે. પણ સમજાય કે ન સમજાય, ગાયત્રી મંત્ર જ્યારે આપવામાં આવે ત્યારે સમજવાનું ન હોય, બહુ સમજાય નહીં કંઈ. એ બોલવાનો જ હોય. મંત્રનું ઘણા મને કે સામે જે મંત્ર કરતો નથી. કેમ? તો કે મંત્ર કરે તો મન ઠેકાણે રહેતું નથી. કે શું મંત્ર કહીને કરવું? ત્યારે જો એને મારામાં શ્રદ્ધા હોય તો એટલું કહું કે તારું મન ઠેકાણે રહીએ તો જ મંત્ર કરો. એવું કન્ડિશન મેં તને કીધી હતી? તો કે ના, બસ કરવાનો છે મંત્ર. તમારું મન ઠેકાણે રહીએ કે ન રહીએ એ મંત્ર કરવાનો છે. કરશો એટલે કામ કરશે. વન્સ યુ ડુ
તમે એકવાર કરશો એટલે એ એનું કામ કરશે કરશે ને કરશે. તો હવે એ જ સેન્સમાં આ મંત્રને આપણે જોઈએ. એક જ્ઞાની પુરુષ કે છે, અહમ વૃક્ષસ્ય રે રેવા. વૃક્ષ શબ્દનો અર્થ આપણને ભગવદ્ ગીતામાં પણ સાંભળો તો, અને એવો કઠોપનિષદમાં પણ મંત્ર છે. અધશ્ચ મૂલમ ઉર્ધ્વ મૂલમ અધશ્ચ શાખમ. એ ઉર્ધ્વ મૂળની વાત કઠોપનિષદમાં પણ છે, ભગવદ્ ગીતામાં પણ છે ને. એટલે અહીંયા વૃક્ષનો અર્થ થાય સંસાર વૃક્ષ. આ દેખાતું જે આખું બ્રહ્માંડ, આખું યુનિવર્સ બ્રહ્માંડ છે, એ યુનિવર્સ કે બ્રહ્માંડ જે દેખાય છે આપણને, એનો પ્રવર્તક પ્રેરિતા. પ્રેરિતાનો મતલબ છે ગતિ. જો તમને બધું ગત્યાત્મક દેખાય છે, પણ કદી પણ તમે આ ગતિનું કારણ પૂછ્યું નથી અમને. જગતની અંદર કાંઈ પણ સ્થિર નથી. એવરીથિંગ ઇઝ ગતિ 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 ગતિ. તમે જો આખું યુનિવર્સ, ચંદ્ર, ગ્રહ, રાહુ, ગુરુ, શનિ, એ બધા, શનિની 7.5 ખબર છે શું હોય? 7.5 આવે તો એ 7.5 શરૂ થાય તો ક્યારે પૂરી થાય? 7.5 વર્ષ, બરાબર ને? તો પૂરી થાય કે ના થાય? થાય. એ પૂરી થઈ જાય. અરે જન્મ ટીપની સજા પણ પૂરી થઈ જાય. ગતિ, સતત ગતિ ગતિ ગતિ. આ ગતિનું કારણ શું? અહમ. આઈ એમ ધ સોર્સ. આ ગતિનું જે કારણ છે એ હું છું. એ ક્યાં સેન્સમાં કહે છે? બ્રહ્મના સેન્સમાં. પોતાના આત્માને એ બ્રહ્મ રૂપે જોવે છે. તમે એમ કહેશો કે આ જગત મેં બનાવ્યું. કેવી રીતે? આ સ્ટેટમેન્ટ તમારું સાચું ખોટું? આ દેખાતું જગત મેં બનાવ્યું. કારણ કે ભગવાને બનાવ્યું, બરાબર ને? તો ભગવાનનો જે આત્મા છે એ તો અહીંયા આત્મા છે. અને એ આત્મા ન હોય તો બને? ચેતન ન હોય તો જળ જગત બને? ચેતન એક જ છે જગતમાં, અને એ ચેતન હું છું. તો એ ચેતનથી જેટલા કામ થયા ને એ બધા મારા જ કામ કહેવાય. હા, ઉપાધિથી ન થાય. પણ જ્યારે હું એમ કહું કે હું જ, મેં જ કર્યું, તો મેંનો અર્થ બરાબર સમજો. તમે જે જોવો છો એ આ 2x2 ના આવે, તમે જેનો પરિચય આપો છો, આંખનો, કાનનો, નાકનો નામ આપો છો, એનું રહેવાનું રહેઠાણ આપો છો, એ નહીં. એ તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીરની વાત થઈ. મારો પરિચય એટલે હું આત્મા છું, અને આત્મા એ ભગવાનનો આત્મા છે. એટલે આ માયાને ઉત્પન્ન કરીને માયાને કાર્ય કરતી કરવી, જે કંઈ કર્યું ચેતને કર્યું, અને ચેતન રૂપે હું છું. એટલે અહીંયા એ પોતાના જ્ઞાનનો એમ આનંદ ઉત્સવ પ્રગટ કરે છે કે અરે આ આખા બ્રહ્માંડનો પ્રવર્તક છે એ હું જ છું. આવું તમારે જો સાંભળવું હોય ને તો એક વેદાંત છંદાવલી છે, તમે કદાચ ખબર હોય તો. આપણે ભોલે બાબાની, અમારા મધુબેનનું પ્રિય છે આ વેદાંત છંદાવલી. વેદાંત છંદાવલીની એક કેસેટ પણ આવે છે, એ એવું સાંભળા કરતો હોય. એમાં વેદાંતની જેટલી બધી વાતો છે ને એ બહુ સરસ રાગમાં ગાય છે. તમે એ અંદર મૂકો ને તો ટોપ લેવલની બધી વાતો. વેદાંત છંદાવલી ભોલે બાબાએ લખી છે. યુટ્યુબમાં જઈને જોજો, કારણ કે હવે તમે બધા માહિર થઈ ગયા છો. ધડ કરતો યુટ્યુબમાં જોશો કે ભોલે બાબા નીકળે વેદાંત છંદાવલી. તો એમાં આ બધા સ્ટેટમેન્ટ કરેલા છે. તમારે ક્યારેક એવી જ્ઞાન નિષ્ઠામાં બેસવાનું મન થાય ને, ઘણીવાર તમે ભગવાનની ભક્તિ પ્રધાન તમારું અંતઃકરણ હોય, પણ જ્ઞાન પ્રધાન હોય ને કોઈ ન હોય ને તમારે સીધા જ્ઞાનમાં છલંગ લગાવી હોય ને તો એ તમે કેસેટ લગાવીને બેસી જાઓ ને એમાં ગાયું છે. અને એમાં આ જ બધા શબ્દો છે. અહમ વૃક્ષસ્ય રે રેવા. આ સંસારનો પ્રવર્તક, આ સંસારની ગતિને શરૂ કરનાર અહમ અસ્મિ, હું છું. પછી બીજું સ્ટેટમેન્ટ શું છે? કીર્તિ પૃષ્ઠમ ગિરે ઇવ. ગિરે એટલે પર્વત, અને પૃષ્ઠમનો મતલબ થાય ટોચ, શિખર.
મારી કીર્તિ એ પર્વતના શિખર સમાન છે, એટલે ટોપ ઉપર છે. શું કામ? આવું આવું તમે હવે ભવિષ્યમાં સાંભળશો 10મા અધ્યાયમાં. અત્યારે 8મો અધ્યાય ચાલે છે. જ્યારે ભગવદ્ ગીતા 10મો અધ્યાય આવશે ને, તો ત્યાં ભગવાનના વિભૂતિના દર્શન કરાશે ને એ કરવા જેવા છે. અને એનું એક સ્ટેટમેન્ટ એટલું સરસ છે ને, યદ્યદ વિભૂતિ મત સત્વમ, જે જે જગતમાં જ્યાં જ્યાં તમને શ્રેષ્ઠ લાગે, બીકોઝ ઓફ મી. એ જ વસ્તુ અહીંયા છે કે જ્યાં જ્યાં જેટલું પણ સારું લાગે છે એ બધું મારે કારણે છે. એટલે કીર્તિ, એટલે મારી પોતાની કીર્તિ છે એ ટોપ ઉપર છે. ઉર્ધ્વ પવિત્ર, ઉર્ધ્વનો મતલબ છે સૂક્ષ્મથી લઈને સ્થૂળ સુધીનું. જેટલું પણ કંઈ છે એમાંથી હું પવિત્રતમ આત્મા છું. કેમ પવિત્રતમ આત્મા છું? કારણ કે મને ક્યાંય કોઈ સ્પર્શ થતો નથી. અસ્પર્શ યોગો વૈ નામ. માંડુક્ય ઉપનિષદમાં ગૌડ પાદાચાર્ય જે એક બહુ સરસ મજાની કારિકા, બધી કારિકાઓ સરસ મજાની છે, પણ આ કારિકા ટિપિકલ છે. અસ્પર્શ યોગની ચર્ચા કરવામાં આવી છે. જો પવિત્રનો અર્થ તમે જુદો જુઓ. પવિત્ર એટલે શું? પવિત્ર એટલે બે વસ્તુ હોય, પણ એક વસ્તુ એવી છે કે જેની બીજી વસ્તુનો આધાર હોવા છતાં એ એને સ્પર્શતું નથી. જે ઓલા ભાઈએ પ્રશ્ન મને કહ્યો, જવાબ મને હવે મળે છે. જામનગરમાં એક ભાઈએ બહુ ઓડ પ્રશ્ન કરેલો. કારણ કે માણસોના પ્રશ્ન તો ગમે ત્યાંથી બાળક જેવું હોય. મન તો સબકા બાલિક, શું મન તો અભી બચાઈએ ને બચાઈ રહેશે. પ્રશ્ન કેવો કર્યો? એ કે આમ નીચે મોઢું રાખીને એ કે સ્વામીજી જમવાનું પતી ગયા પછી, કારણ કે જમ્યા પછી અમારે દેવું તો પડે ને. એટલે સ્વામીજી બેઠા કે હા બોલો ભાઈ. એ કે સ્વામીજી ભગવાને આવું સરસ મજાનું શરીર બનાવ્યું. સ્વામીજી કે હા. તો કે આ શરીરની અંદર ગંદુ કેટલું બધું ભર્યું છે. સ્વામીજી કે હા. તો કે આવા ગંદા શરીરની અંદર આવો શ્રેષ્ઠ આત્મા કેવી રીતે રહીએ? દિયો જવાબ આવે. શરીર કેટલું ગંદુ છે. નવદ્વાર, આ 9 દ્વારમાંથી કયો પવિત્રતમ વસ્તુ બહાર આવે છે? એક પણ નહીં. તો આ શરીર બેઝિકલી આ શરીર આટલું અપવિત્ર હોય, આટલું બધું ભર્યું હોય, તો એની વચ્ચે આવો શ્રેષ્ઠ આત્મા કેમ રહેતો હશે? The answer is અસ્પર્શ યોગ. આત્માને અને શરીરનો ક્યાંય સ્પર્શ નથી. ધડાકો થશે. હું સામાન્ય વાત નથી કહેતો, આ તમે આને ગંભીરતા લ્યો તો સ્વામીજી એમ કેમ બને? હવે તમને કહું હું શું કહેવા માંગુ છું. આ સમજાય છે કે આત્માને શરીરનો સ્પર્શ નથી? સ્વામીજી તમે કહેશો તો આ પાડીશ, બાકી મેળ નથી પડતો. ઓકે 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 ઓકે. ધારો કે હું સ્વપ્નની અંદર દરિયામાં નાતો હોઉં, બરાબર, અમે ગંગા કિનારે. શું કામ દરિયો ખારો? જ્યાં જવા નથી મળતું એના એક્ઝામ્પલ આપો ને. કમસે કમ એક્ઝામ્પલ જે આવી બહુ મન થાય. કાં તમે હરિદ્વાર લઈ જાઓ સ્વામીજી, અને ત્યાં કમસે કમ દ્વારકા ભેગા તો કરો. એકલા માણસો ફરી આવે છે દ્વારકા પરિવારને લઈને. દ્વારકાધીશ કી જય. તમે હરિદ્વાર ન લઈ જાઓ તો કાંઈ નહીં સ્વામીજી, પણ દ્વારકા તો લઈ જાઓ. ત્યાં શું વાંધો છે? હવે તો કોરોના પતી ગયું છે. તમે ધારો કે ગંગા કિનારે ગંગામાં ડૂબકી લગાવતા હોય, 1 2 3 4 7 નો પ્લાન હોય તમારો. 3 ડૂબકી લગાવીને ત્યાં ઘર ઉઠાડે. હવે ઉઠવું નથી, જો કેટલા વાગ્યા, એવા ખીજાઈ જાય. બધી જગ્યાએ આડી આવશે કે તું 4 થતી 3 બાકી હતી. 3 શું જરૂર નથી ઉઠાડવાની? 7 થઈ જત ને મારી ડૂબકી એમ. હવે એ જે પાણીમાં સ્નાન કરતા હોવ તમે સ્વપ્નની અંદર, અને જાગો ત્યારે આ સ્વપ્નનો દ્રષ્ટા છે એ આખા સ્વપ્ન જગતનો આધાર અધિષ્ઠાન છે, બરાબર? તો સ્વપ્ન જગતમાં જે પણ કંઈ દેખાય છે એનો સ્પર્શ એ દ્રષ્ટાને થાય કે ન થાય?
સ્વામીજી આટલી ખબર નથી. તૈયાર કરીને આવતા જાવ નહીં કે દર વખતે પૂછા જ કરો છો અમને. છોકરાઓ મને કહેવાના છે, તમારે કોઈ નથી કહેતા, પણ છોકરાઓના ક્લાસમાં છોકરાઓ અમને કહેશે શું તમે દર વખતે પૂછા જ કરો છો અમને. કારણ કે બંનેની સત્તા અલગ અલગ છે. અસ્પર્શનો મતલબ છે એક વ્યવહારિક છે, એક પારમાર્થિક છે. એક સત્ય છે, બીજું મિથ્યા છે. મિથ્યા સત્ય વગર રહી ન શકે અને મિથ્યા કદી સત્યને અડકી ન શકે, સ્પર્શ ન કરી શકે. તો તમે પવિત્ર કે અપવિત્ર? કેમ? વાહ, વેરી ગુડ. બુદ્ધિશાળી કે અંગૂઠા છાપ? તમે બુદ્ધિશાળી? બુદ્ધિ જેની હોય એ બુદ્ધિશાળી. તો ભલે એમાં આપણે સપોઝ ના આવીએ, આવી બધા આવો જ છો, પણ ધારો કે ના આવીએ, પણ આત્મા કેવો છે? બેઝિકલી અંગૂઠા છાપ, અંગુષ્ટ માત્ર એમ પુરુષ. બુદ્ધિ છે ને એના તમે સાક્ષી છો, એટલે બુદ્ધિની મર્યાદા ચોક્કસ, પણ એ તમારી નહીં. નોટ બિલોંગ્સ ટુ યુ. જેમ આ શરીર છે એની અપવિત્રતા એ તમારી નહીં, એ બુદ્ધિની મર્યાદા પણ તમારી નહીં. મનની ચંચળતા કે વિકારીપણું એ આત્માને અડે કે નહીં? ન અડે. વેરી ગુડ. 3 ગુણ છે કે જેમાં સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીર પ્રભાવિત છે. તો આત્મા કયા ગુણમાં રહી? તુર્યો. તુરિયા ને ગલકાનું શાક ખાવ, બહુ સારું. તુરિયા ને ગલકાનું શાક ખાવ, બહુ સારું. સ્વામીજી આ તુરિયો ક્યાંથી આવી ગયો? સત્વ રજસ તમસ 3 ગુણો એની મર્યાદા ક્યાં સુધી? તો કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ સુધી એ મેન્ટેન થાય, એનો અનુભવ થાય. પણ એની આગળ જે તત્વ છે ને એને આ સત્વ રજસ અડે નહીં. એટલે ભગવાન કે નૈસ્ત્રૈગુણ્ય ભવ. આ નૈસ્ત્રૈગુણ્યનો મતલબ એવો છે કે 3 ગુણોથી તું અલગ થા નહીં છો. ઓલરેડી યુ આર. પ્લીઝ નો. જાણ તું એને. પ્રયત્નથી કે થવાનું નથી, ઓલરેડી છો. આ શરીર તારા માટે દ્રશ્ય છે, આ મન તારા માટે દ્રશ્ય છે, પરમ પવિત્ર તું છો. એટલે અહીંયા કહે છે કે ઉર્ધ્વ પવિત્રો વાજિની વ સમૃતમસ્મી વાજિનમ ઇવ. ગયા વખતે મેં તમને વાત કરી હતી આ વાજિનમ શબ્દની. વાજિનમનો એક અર્થ થાય અન્ન અને એક અર્થ થાય અન્નવાન સૂર્ય. શું કામ? સૂર્યના કિરણોથી અન્ન છે એનો રસ એમાં પ્રગટ થાય. વાજી એટલે ઘોડો પણ થાય. હા, વાજી એટલે ઘોડો પણ થાય સંસ્કૃતમાં. પણ શાસ્ત્રમાં એનો શ્રુતિની અંદર જે વાજીનમ છે એ અન્નમ માટે સૌથી વધુ યુઝ થયું છે. અને એક અર્થ થાય સૂર્ય પણ. વાજીનમ એટલે સૂર્ય. શું કામ સૂર્ય? સૂર્યના કિરણોથી ચંદ્ર પ્રકાશિત થાય અને ચંદ્રના કિરણોથી ઔષધિઓ બધી એમાં રસ આવે, રસ આવે એમાં. તો ખરેખર તો મૂળ જે રિસોર્સ છે સૂર્ય જ છે. તમને કદાચ ખબર ન હોય તો હવે તમને કહી દઉં કે એ કોઈક ભાઈ છે એને આવું શોધ્યું છે, એ સૂર્યના કિરણો ઉપરથી બધા જ પોતાનો ખોરાક બનાવી લે. હે, હિમોગ્લોબિન તો સૂર્યમાંથી જ મળે ને. એટલે ડાયરેક્ટ એક એવા કોઈક છે વ્યક્તિ ભારતમાં જ છે આપણા, કે જે લોકો સૂર્યમાંથી પોતાનો ભોજન ને બધું ડાયરેક્ટ લઈ લે. જેમ વનસ્પતિ કેવી રીતે લે છે એક્ઝેક્ટલી એવી રીતે. હા, એમ કે સાવ જમવાની જરૂર કે અમુક સમય મારે સાધનામાં બેસવું હોય તો હું સૂર્ય સામે રહીને અમુક પ્રકારના મંત્ર, અમુક જે કંઈ મેથડ હશે એને આઈ ડોન્ટ નો શું છે, પછી સામે રહી અને જે કંઈ શરીરને જોઈતું હોય એ બધું એમાંથી મેળવી લો. આપણે શું છે કે આપણે કન્વર્ટની જરૂર પડે સૂર્યમાંથી વનસ્પતિને, વનસ્પતિમાંથી પછી આપણે પાસે એ ફોર્મમાં આવે, પછી આપણે રોટલી પછી શેકી અગ્નિ ઉપર, અને અગ્નિમાં શેકે છે તમે અગ્નિ, સૂર્ય અગ્નિ છે, એ અગ્નિમાંથી ઔષધિઓમાં આવે, બરાબર.
એ ઔષધિમાંથી બનેલો પાછો ખોરાક છે એ પાછો અગ્નિમાં શેકવામાં આવે અને એ પાછો આપણે અંદર રહેલો અગ્નિમાં જાય. હવે અગ્નિ જોવો કેટલી જગ્યાએ કામ કરે છે. અગ્નિ છે, જઠરા અગ્નિમાં જાય. એટલે હવે કહે છે કે આ વાજિનીમ ઇવ સ્વ અમૃતમ અસ્મિ. સ્વમૃત મતલબ એવો થાય કે જે પોતે અમૃત સ્વરૂપ છે, અમરણ ધર્માવાળો. અમરણ ધર્મ એટલે જેમાં કોઈ વિકાર થતો નથી એવું. અને બીજો શબ્દ શું છે તો કે બીજો અર્થ એવો થાય કે જે અમૃત નામનું જે તત્વ છે એમાં જબોડાયેલું છે. સિક્ત, અહીં શબ્દ આ લોકો એવો ઉપયોગ કર્યો છે, સિક્ત. શોભાયમાન, વિશુદ્ધ આત્મા. અક્ષિક્ત શબ્દ પાછળથી આવે છે, અમૃત અક્ષિત, એમાં સિક્ત શબ્દનો ઉપયોગ છે. અમૃત અક્ષિત જો શબ્દોમાં છેલ્લો આવે છે લાસ્ટમાં. સુમેધા અમૃત અક્ષિત. અહીંયા જો અમૃત શબ્દ છે અને અહીંયા પણ અમૃત શબ્દ છે. આ અમૃત એટલે અમરણ ધર્માવાળો, પણ અક્ષિતનો મતલબ છે કે જબોડાયેલો. અમૃત તત્વથી જે ભરેલો છે તે. એક એમાં એવું કાવ્યાત્મક ભાષા હોય ને તો શબ્દસહ અર્થ પછી ન કરવાનો હોય, એનો ભાવાત્મક અર્થ લેવાનો હોય. અમૃતમય તત્વોથી જે ભીનો થયેલો છે, ભીંજાયેલો છે, ભરેલો છે, કેવા માટે છે? પણ એ પોતાને અમૃત તરીકે જોવે છે, અમરણ ધર્મ તરીકે જોવે છે. તે પછી શબ્દ આવે છે દ્રવિણ ગુમ. દ્રવિણમ સ્વમૃતનો અર્થ સ્વામીજી અહીંયા શોભાયમાન પણ કર્યો છે. દ્રવિણ એટલે ધન. આ ધનનો મતલબ બે રીતે થાય. ધન એ શું છે? ધન ધન ધનનો અર્થ શું થાય પહેલા એ મને સમજાવો. સંપત્તિ. સંપત્તિ એટલે શું? સંપત્તિ એટલે એનર્જી, શક્તિ. તમે તમારી શક્તિ કર્મમાં કોન્સન્ટ્રેટ કરી, તમારી શરીરમાં રહેલી શક્તિને તમે કર્મમાં કન્વર્ટ કરી, અને કર્મના ફળ રૂપે શું થયું? એ શક્તિ ધન બનીને તમારી પાસે પાછી આવી. તમારી જ એનર્જીથી તમે જીવો છો. તમારી એનર્જી કોઈક એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરો, તમે જોબ કરો સવારે 9 થી સાંજના 6, તો 9 થી 6 તમે કર્મ કરો તો એ કર્મને તમને કંઈ લેવા દેવા નથી. એ કોકને હોય, કોકને પૈસા આપવાના, કોકને પૈસા લેવાને, બેંકમાં મૂકવાને. ધારો કે તમે કોકને મેડિકલ સાધન ચડાવો હાથમાં, એનું કંઈક ચેક કરવું હોય તો હવે એ તમારું કામ છે, તમને કંઈ લેવા દેવા નથી. પણ તમે તમારી શક્તિને ત્યાં ઇન્વેસ્ટ કરો છો, સમય ઇન્વેસ્ટ કરો છો, એટલે તમારી એનર્જી કોન્સન્ટ્રેટ થઈ ને તો એમાંથી બીજી એનર્જી જન્મે, જેને ધન કહેવાય, સંપત્તિ કહેવાય. સંપત્તિ એનર્જી છે. ડોન્ટ રિફ્યુઝ ઇટ. એને નેગેટિવલી કદી ન જોવી. એ મોહ માયા છે, પૈસાની માયા ન રાખો આટલી બધી. તો ગુરુજી હું શું કરું? રાખ અહીંયા, અહીંયાથી આગળ રહેજો. જો કોઈ એમ કે આ મોહ માયા છે અને એ મોહ માયા મને આપી દે તો બાપુ આવતા વખતે મળશું, એટલે આવતા જન્મમાં તમે આવવાના જ છો. ધન સંપત્તિ એ એનર્જી છે, પણ તકલીફ એ છે કે એનર્જી ઊભી તમે કરી લ્યો છો, એનર્જીનો યુઝ કરતા નથી આવડતો. ઘણા માણસોને જોયા છે, એનર્જી ઉત્પન્ન કરે પણ એ એનર્જીનું મલ્ટીપ્લાય કરવાનું જેને આવડી ગયું ને એ રાજા થઈ જાય. બેઠા બેઠા કરે બધું, કાંઈ જ ન કરે, બેસે અને બધું હાલે દાળ બળા, કાંઈ કર્યા વગર. બીકોઝ હી નોઝ ધ ઓર્ડર. એનર્જી ઊભી થઈ, પણ એનર્જીને રિલીઝ કરવાથી એનર્જી બ્લેસ કરે છે. આ તમે એમ ન સમજો કે દાન જેને જોઈ છે ને એને દાનની મહિમા વર્ણવી છે. મનમાં હોય તો કાઢી નાખજો મનમાંથી આ
દાનની મહિમા શ્રુતિમાં છે, ભગવદ્ ગીતા, બધી જગ્યાએ દાનનો મહિમા. પણ દાનની મહિમા વર્ણવનાર છે ને એ નિષ્કામી લોકો છે બધા, જેને આ દાનની જરૂર નથી. ખરેખર દાન એવા વ્યક્તિને કરવું જોઈએ કે જેને દાનની જરૂર નથી. આ સેન્સ જ્યારે પકડાશે ત્યારે પકડાશે. તમને કંઈ સમજાશે કે નહીં મને ખબર નથી, તમે મારી વાતને સમજશો કે નહીં. દાન એટલે તમારી પોતાની પાસે રહેલી એનર્જી. હવે એ એનર્જીને તમે પકડી રાખો તો એ ઓર્ડર નથી, એ ઓર્ડર નથી. પણ એ એનર્જીનો યુઝ એવી રીતે કરો કે જેમાંથી અનેક ગણી બીજી એનર્જી જન્મે. આ દાન વસ્તુ દિયતેતિ દાનમ, પ્રવાહીપણું. અને આમે જો સરકાર માટે આ ઓર્ડર જ છે કે કોઈ જગ્યાએ એક જગ્યાએ સંપત્તિ એકઠી થઈ જાય ને એ અર્થતંત્ર માટે જરાય સારું નથી. એટલે આ બધા કાળા નાણાં ને બધી આ વ્હાઇટમાં બધું ફેરફાર કરવાનું જે કારણ છે ને, આ એનર્જી જ્યાં પણ બ્લોક થઈ નહીં, દેશ હોય, એ વ્યક્તિ હોય, એક પરિવાર હોય, સામે જેનો શબ્દ નોંધી લેજો, ફિનિશ થઈ જશે. નો, ઇટ શુડ ગો ફ્લો, એ જવું જોઈએ. અને જાય ને તો કદી એવો ભાવથી ન દેવી કે ગયું છે. એવો આનંદ થવો જોઈએ કે હા આજે કંઈક ગયું મારા હાથમાંથી, કેટલું સારું કહેવાય. આ ભાવ સાથે જ્યારે પણ કંઈ જાય ને ત્યારે હું માનું છું કે આ એનર્જી છે ને એ કોન્શિયસ છે ને એને ખબર પડે છે કે હું કેવા ભાવ સાથે જાઉં છું. અને જાતી વખતે એ બ્લેસ કરે કે હું જાઉં છું પણ મારી બીજી બહેનો પછી આવશે અને અગેઇન કમ બેક. મેં તમને એક એક્ઝામ્પલ કીધું હતું ને, એનું તમે સુધી ક્યારેય ચર્ચા નથી કરી. ક્યારે આપણે કુંભના મેળામાં ઘટના ઘટી, એક મહાત્મા પાસે, બિચારા પાસે ₹1 કરોડ આવી ગયા. એટલે હવે મહાત્માને એમ થયું કે હવે ક્યાં શું કરવાનું હતું, કુંભ આવતો હતો. તેમ થયું કે કુંભમાં બધા પૈસા વાપરી નાખો. તો કુંભમાં એને મોટો ટેન્ટ લગાવ્યો. આમ લગભગ 2 કુંભ પહેલાંની જ વાત છે આ, કંઈક બધા સાધુઓમાં ફેમસ છે આ વાત. અને કાંઈક એ સમય ખબર નથી, કાંઈક એ સ્વામીજી એટલા બધાને દક્ષિણા આપતા, અહીંયા જમવા જાય ને બ્રહ્મચારીઓ જમા ₹500 મળે દક્ષિણામાં, અહીંયા 50 કે 100 મળે તોય દિવસ સુધરી જાય કે ઓ આજ તો 100ની નોટ મળી ગઈ. ડૉક્ટર તિલક સાક્ષી છે એના. અને એને ધ્યાન કર્યું, ગ્રંથો આપ્યા, બધું કર્યું. અને જ્યારે એને માનસિકતા એવી છે કે મારે આ કરોડ છે એ પૂરો જ કરવો છે કુંભની અંદર. પણ જ્યારે બધું પૂરું થઈને હિસાબ કર્યો ને તો એના પાસે ₹1.5 કરોડ જમા હતા. તેના શિષ્યને પૂછ્યું તમે મેનેજ શું કરો છો, ક્યાં આમ કેમ થયું? તો કે ગુરુજી અમે જેટલું આપતા હતા એમાંથી કોઈને કોઈ દાતા આવે ને આપી જતો. જેમ કોઈ જમીને જાય તો બધા તો બ્રહ્મચારી ન હોય, તો ગ્રસ્તી પણ હોય, તો કે એ આપી જતા હતા. તો આપણે 1 કરોડ એક્ઝેક્ટલી યુઝ આપણા દ્વારા દેવાનું છે, પણ સામે 1.5 કરોડ પાછું આવ્યું છે. 1.5 થી 2 કરોડ જે આવ્યું ને એ મહાત્માનું એ એક્ઝામ્પલ છે ને, એ આખા યુનિવર્સની અંદર ફેલાયેલું સત્ય છે. ને હું જોઉં છું ઘણા લોકો અહીંયા સ્ટક થઈ, કંઈ નાનપણમાં તમારા માતા પિતાએ તમને જે વેલ્યુ આપી હોય ને તમે એમાં બહુ કંઈ ફેરફાર નથી કરી શકતા. એ તમારો વાંક નથી કરતો, પણ તમારી પાસે આવેલી એનર્જી છે એના પ્રત્યેની માનસિકતા છે ને એ બહુ મોટી ઘટના છે. રિલીઝ, એને જવા દો. કોઈ દિવસ એમ ન કહે કે સામેજી હું દાન ન કરી શકું, એવું તો થાય જ નહીં. કાંઈક ને કંઈક તો પાકેટમાંથી જવું જ જોઈએ. તે દિવસે પાકેટમાંથી કાંઈ ન ગયું ને તમારો દિવસ સારો ગયો ન કહેવાય. કારણ કે જે જાય એનો એક ઓર્ડર છે કે તમે શીખો છો. અને સાચું કહેજો કે જ્યારે પણ જવાનું થશે ત્યારે તો એક ધડાકે બધું મૂકી જ દેવાનું છે ને. અને લક્ષ્મી થોડી તમારી કહેવાય. લક્ષ્મી આ જગતમાં એક જ વ્યક્તિની છે, નારાયણ. તમારું લક્ષ્મી છે, આ સોનાનું જે પહેરો છો, તમારા એકાઉન્ટમાં પૈસા જમા છે, જે આવે છે, એ બધી લક્ષ્મી છે. પણ એ લક્ષ્મીને મુઠ્ઠી ન બાંધો, જસ્ટ રિલીઝ ઇટ, જવા દો. ચિંતા ન કરજો, થઈ જશે. ગ્રસ્ત હોય ને તો હું માનું છું કે ગ્રસ્તને પોતાની વ્યવસ્થા હોય, એ વ્યવસ્થા તમે કરતા હોય બધી વાત સાચી, પણ આ મૂલ્ય છે ને એ તમે જ્યારે સમજી લેજો કે આ એક વેલ્યુ છે કે જ્યાં તમે શેરિંગ કરો છો અને એનો આનંદ છે.
અને જ્યારે શેરિંગ કરો છો ને ત્યારે મેં તમે કીધું ને કે એ એનર્જી કંઈક તમને આપીને જાય તો એક ટિપિકલ પ્રકારનું પુણ્ય ઉત્પન્ન કરે. જ્યારે તમે કોઈ જ્ઞાનની પ્રોસેસ કે પ્રક્રિયા થતી હોય, જ્ઞાન યજ્ઞ, કોઈ એવા બ્રહ્મચારી હોય કે જે નિષ્ઠાથી ભણી રહ્યા છે, સમાજનું કોઈક એવું શ્રેષ્ઠ કાર્ય થતું હોય, ત્યારે સાયલન્ટલી એમાં તમે મૂકી દો. કારણ કે જગત આખું ભગવાન ચલાવે છે. તો ગીતાજીનો એ સંદેશ બહુ સાચો છે ભગવાનનો. અર્જુન, આ તો બધું હું હલાવું છું, તને નિમિત્ત બનવાની તક આપી છે, તું બની જા અને લાભ લઈ લે, બાકી લક્ષ્મી તો મારી છે. અને તમે એ કોકને આપી અને તમારા એકાઉન્ટમાં એનો બેઝ યુ કેન બી હેવ પાછું લ્યો છો. તો આ એક વસ્તુ શાસ્ત્ર ભણનારા હોય ને એ લોકો કમસે કમ સેન્સિટિવ હોવા જોઈએ. એને આ બધું સૂક્ષ્મ ઓર્ડરની ખબર હોવી જોઈએ. તો તમે આ શાસ્ત્રને અનુકૂળ જીવી શકશો અને એનો બેનિફિટ તમને મળશે. તે રીતે અહીંયા આ દ્રવિણમ ધનમ, ધનમનો મતલબ થાય તમારી પાસે આવેલી એનર્જી, એ શક્તિ હોય, એ જ્ઞાન હોય, એ સંપત્તિ હોય, જે પણ હોય તે, એ ધન એટલે કહેવાય કે આ મંત્ર બોલનાર વ્યક્તિ છે એની પાસે આધ્યાત્મિક વેલ્યુ પણ આવશે. અમાનિત્વ, દંભિત્વ, અહિંસા, શાંતિ, બધા વેલ્યુઝ છે ને વિલખમ, કારણ કે આની પાસે છે, જે બોલનાર છે એની પાસે. ધનમ સુવર્ચસમ દીપ્તિમાન, એનું જ્ઞાનને કારણે સુવર્ચસ, એની કીર્તિ તો હોય જ, પણ એનું જેને કહેવાય ને કે ગ્લો, એ ગ્લો એનું દીપ્તિમાન, દેદીપ્યમાન એનું અંતકરણ બને. એવો જ હું છું. અથવા તો દીપ્તિમાનનો અર્થ જે સ્વયં પ્રકાશિત છે. આત્મા તો સ્વયં પ્રકાશિત છે, તો હું સ્વયં પ્રકાશિત છું એટલે દીપ્તિમાન છું, એવો અર્થ પણ કરી શકાય. સુમેધા, સુંદર મેધાવાળો. આ બધું જરૂર પડશે. આ તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો તો યાદ તો રાખવું પડશે. પછી એની સામે ચિંતા ન કરો, રોજ બોલો, બ્લેસ થશો અને મળશે. સુમેધા, જે કંઈ છે એ બધું યાદ કરી શકે અને સમય આવે એને પ્રગટ પણ, એટલે બોલાવું તમારી પાસે, બધા પાસે. તો આ નિષ્ઠા તમારી પાકી થશે. એટલે કે છે અમૃત અમરણ ધડમા વાળો, અક્ષિત અવ્યય. અવ્યય છે અક્ષિતા એટલે કોણ? તો કે જેનો ક્ષય થતો નથી તે. આવું જે છે અમૃતથી ભરેલું, અક્ષિત અમૃત તુલ્ય એવો હું છું. એમ ત્રિશંકો હો બ્રહ્મજ્ઞાની ત્રિશંકુ ઋષિ. ઓલો ત્રિશંકુ નહીં, બ્રહ્મજ્ઞાની ત્રિશંકુ ઋષિ નું વેદ અનુવચન છે. આત્મિકત્વ વિજ્ઞાનની પ્રાપ્તિને અનુસરીને થનારું વેદનું અનુવચન છે. અહીંયા વેદ એટલે જ્ઞાન હો, શબ્દ છે ને વેદ. અનુવચન, આ અનુવચન વેદના સંદર્ભમાં છે, પણ અનુવચનનો અર્થ થાય જ્ઞાન. કેવું જ્ઞાન? આત્મજ્ઞાન, શ્રુતિમાં આવેલું જ્ઞાન. એ જેને થયું છે ને એણે આ સ્ટેટમેન્ટ કરેલું છે. તો એ રીતે અહીંયા આપણે એની ચર્ચા કરીને હવે આપણે છેલ્લો અનુવાક, શિક્ષાવલીનો છેલ્લો 11મો અનુવાક છે, જેની ચર્ચા આપણે આવતા રવિવારથી શરૂ કરશું. અહીંયા અટકીએ છીએ આપણે એકાદશ અનુવાક. અને પછીનો જે 12મો છે એમાં તો શાંતિ પાઠ છે, જે આપણે જોઈ ગયા છે ઓલરેડી, બરાબર. અને પછી એક અનુવાકમાં એક મંત્ર છે શાંતિ પાઠ, સન્નો મિત્ર, જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. એટલે ભગવાન ભાષ્યકાર 12મો અનુવાક છે સન્નો મિત્ર, જે જોઈ ગયા છે, એટલે એ જોવાની જરૂર નહીં હોય. એટલે આપણે 11મો અનુવાક જોશું અને પછી સીધા આપણે બ્રહ્માનંદ વલીમાં હનુમાન કૂદકો, કારણ કે આખો ટોપિક બદલી જશે, વાતાવરણ આખું બદલી જશે, બ્રહ્મ જ્ઞાન હશે. તેની ચર્ચા આપણે પછીના સન્ડેથી કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.